હેડલાઇનના પ્રાયોજક છે ચારુસેટ યુનિવર્સિટી. ચૂઝ ચારુસેટ, ચૂઝ સક્સેસ. ગ્લોબલ બજારથી શાનદાર સંકેતો. ગઈકાલે અમેરિકી બજારમાં 1%ની રહી ધમાકેદાર તેજી. નાસ્ડેક અને S&P 500 રેકોર્ડ ઊંચાઈ પર બંધ. ગિફ્ટ નિફ્ટી 130 અંકની તેજી સાથે સૌ પ્રથમ વખત 23,600 પાર. ડાઉ ફ્યુચર્સ ફ્લેટ. એશિયન માર્કેટમાં મજબૂત શરૂઆત, રેકોર્ડ તેજી ફરી એકવાર. ક્રૂડ ઓઇલ પર વિન્ડફોલ ટેક્સ 37% ઘટાડી ₹3250 પ્રતિ ટન કર્યો. ડીઝલ, પેટ્રોલ, ATF પર શૂન્ય એક્સપોર્ટ ડ્યુટી યથાવત. ક્રૂડની કિંમત વધતા $84 પાર બ્રેન્ટ. પેટીએમની મૂવી ટિકિટ અને ઇવેન્ટ બિઝનેસ ખરીદવામાં ઝોમેટોને જોવા મળ્યો ઇન્ટરેસ્ટ. ₹1500 કરોડ થઈ શકે છે ડીલ. ટ્રાવેલ ટેકનોલોજી આપતી ઝીગોની પેરેન્ટ કંપની LA ટ્રાવેલ યુનિયસ ટેકનોલોજીનું આજે થઈ શકે છે લિસ્ટિંગ. ₹3 પર શેર પર ઇશ્યુ પ્રાઇસ હતી 98 ગણાથી વધુ ભરાયો IPO. ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપનું ઓપનિંગ કેપિટલમાં. હું યશ આપની સાથે. સીધા જઈશું ઇન્ટરેક્ટિવ વોલ પર અને સમજીએ ભારતીય માર્કેટ્સનું આજનું સેટઅપ, કારણ કે જે પ્રકારનું એક્શન આજે લાઇન્ડ અપ છે બહુ જ સરસ. પહેલાં તો આપણે લોંગ વીકેન્ડ પછી મળી રહ્યા છીએ. થોડી લાંબી રજા જે હતી તે એવું લાગતું હતું કે બહુ લાંબા સમય બાદ આપણે મળી રહ્યા છીએ. ઇનફેક્ટ શુક્રવાર છેલ્લે કારોબાર જોયો, શનિ, રવિ, સોમ, અને હવે આજે મંગળવારે આપણે જોઈશું ફિન નિફ્ટી એક્સપાયરી. અને એક્સપાયરી પહેલાં શુક્રવારના સંકેતો પ્લસ આજના ભારતીય માર્કેટ્સમાં શું ક્યુઝ બની રહ્યા છે બધાની સાથે ચર્ચાની શરૂઆત કરીએ. સૌથી પહેલાં આવો વિદેશી રોકાણકારોનું સેટઅપ તમને શુક્રવારનું સમજાવી દઈએ. તેજીના જ સેટઅપ અહીંયાથી ખાસ બનતા જોવા મળી રહ્યા છે. તમે જુઓ છો તે પ્રમાણે ખરીદદારી કરીને તેઓ ગયા છે અને આંકડો થાય છે ₹2175 કરોડ. તો આ છે તમારા માટે પ્રાઇમરી સેટઅપ. ₹2175 કરોડ આસપાસનું તમને જોવા મળી રહ્યું છે. સામે DISએ પણ ₹655 કરોડની ખરીદદારી જરૂર કરી છે અને ₹563 કરોડ તેઓ ફ્યુચર્સ ખરીદીને ગયા છે ઇન્ડેક્સની અંદર. એટલે નેટ તમે જોવા જાઓ છો થોડું તેજી તરફનું બેલેન્સ બની રહ્યું છે. ઇનફેક્ટ તમે ઓપ્શન્સ પણ નજર કરો તો અહીંયાથી થોડું શોર્ટ કવરિંગની બધી સ્થિતિઓને કારણે ₹6351 કરોડ આસપાસનો આંકડો એ જોવા મળી રહ્યો છે. હા, સ્ટોક ફ્યુચર્સ અને સ્ટોક ઓપ્શન્સની અંદર તમને જોવા મળે છે વેચવાલી. આ બંને મળીને તમને અહીંયાથી ઓલમોસ્ટ જે છે તે ખાસ ₹3800 કરોડ આસપાસની વેચવાલી જોવા મળી રહી છે. તો અહીંયા શોર્ટ થઈ રહ્યા છે થોડા હજુ પણ બાકી બધી જ જગ્યાએ લોંગ થઈ રહ્યા છે. ઇનફેક્ટ ગિફ્ટ નિફ્ટીના આજના ક્યુઝ તમને તેજી જ બતાવે છે. ઓલમોસ્ટ 0.5% આસપાસની. વોલ્ટિલિટી ઇન્ડેક્સ તમારો નજર કરો, અહીંયાથી ખાસ સતત ઘટાડો બતાવી રહ્યો છે. 12.82 પર તમે આવી ગયા. સતત ઘટાડો, 5%નો ઘટાડો તમને ફરી એકવાર ત્યાં જોવા મળ્યો. તો આ સ્થિતિમાં તમે જુઓ છો ઓવરઓલ તેજી છે. હવે તમારો 465 આસપાસનો ક્લોઝ બન્યો છે. આવી સ્થિતિમાં તમે 500 ઉપર પૂરી રીતે નીકળી જશો અને ફરી એકવાર નવી તેજી બતાવશો તેવા પૂરા ચાન્સ અહીંયાથી ખાસ બની રહ્યા છે. જે રીતે નિફ્ટીનું ક્લોઝ છે તેને જોતા અને ઇવન સેન્સેક્સમાં પણ તમને સારી તેજી જોવા મળેલી છે. તો ઓવરઓલ નેટ તમે તેજી તરફના ચાન્સ જુઓ છો. પણ જેમ આપણે વાત કરી તેમ કે ભાઈ ઘટાડે થોડું બાઇંગ ઓપોર્ચ્યુનિટી વધારે યોગ્ય રહે, કારણ કે માર્કેટ થોડા ટોપ પણ સાથે સાથે બનાવી જ રહ્યા છે. તો નવા રેકોર્ડ સાથે આવીએ પછી શું થાય છે તેના પર આપણે નજર રાખવાની રહેશે. આવો હવે હું નિફ્ટીના ડેઇલી ચાર્ટ્સ તમને બતાવી દઉં. નિફ્ટીના ડેઇલી ચાર્ટ્સમાં સેટઅપ તમે જુઓ. પહેલાં તો ખાસ બહુ લાંબા ચાર્ટ્સ હું નથી બતાવી રહ્યો, કારણ કે ઓલરેડી આપણે રેકોર્ડ હાઈસ પર ટોપ બનાવવાની કોશિશ કરી રહ્યા છીએ. આ 1, 2, 3, 4 અને 5 ટ્રેડિંગ સેશનથી તમે જુઓ છો સતત અને સતત તમે રેકોર્ડ હાઈસ પર અટકવાની કોશિશ કરી રહ્યા છો. લેવલ તમારા માટે થાય છે પ્રાઇમરીલી તે છે 23,550 અને ઉપરની તરફ બીજું લેવલ થાય છે તે છે 589, એટલે 590, સમજો 600. સો આ છે પ્રાઇમા ફેસી તમારું ટોપ ઉપરની તરફનું લેવલ, જ્યાંથી તમને થોડા રેઝિસ્ટન્સ હજુ પણ આવતા જોવા મળી રહ્યા છે. નીચેની તરફ આપણે જે આટલા દિવસથી વાત કરી રહ્યા હતા કે તમારી 10 EMA જે છે ધીરે ઉપર આવી રહી છે. તો એ ઉપર આવતા હવે 23,141 પર છે. સો આજે આ પોસિબલ છે કે 23,200 સુધી આવી જાય. એટલે આપણો પ્રાઇમરી જે સપોર્ટ છે તે સપોર્ટને નજીક આપણે આવીશે આજે તેવું લાગી રહ્યું છે. આ 23,200 સુધીના પૂરા ચાન્સ તમારા માટે બની રહ્યા છે. 23,200 આજે આપણે પહોંચી જઈશું EMAના હિસાબથી તેવું લાગે છે જો તેજી રહી તો. સામે હવે તમારા 20 દિવસની EMA પણ ધીરે આજે એવું લાગી રહ્યું છે કે 23,000 ઉપર નીકળી જશે. તો હવે 23,200 બહુ સ્ટ્રોંગ સપોર્ટ તરીકે જુઓ અને 23,400 એક નાનકડા બેઝ તરીકે જુઓ. 23,400 સુધીના ઘટાડા પર તમે એક વખત બાઇંગ ઓપોર્ચ્યુનિટી લઈ શકો, કારણ કે તમે આટલા દિવસની એવરેજ કાઢવા જાઓ તો એ તમારા માટે થઈને 23,300 થી 23,400 થાય છે.
આ 5 દિવસ પાછલું આખું એક અઠવાડિયું તમે જુઓ તો એ બધું એવરેજ કાઢવા જાઓ તો 23,350 400 થાય છે. એટલે 23,400 દેખાય તો ખરીદો અને ઉપરની તરફ તમારા માટે આ પ્રોફિટ બુકિંગ ઝોન ફરી એકવાર બની જાય, કારણ કે અત્યારે ફિલહાલ આપણે અનસર્ટનિટીઝમાં છીએ, બહુ ક્લેરિટી નથી આવી રહી ઇન્ડેક્સમાં અને ઉપરની તરફ નાના તેજીના આપણે સંકેતો જોઈએ છીએ. આ બધી જ કેન્ડલ બહુ નાની હતી એટલે પાછલું અઠવાડિયું કન્સોલિડેશન જોયું, પણ તેમ છતાં પણ 4 દિવસ આ 1 આ 2 આ 3 અને આ 4 ચારેય દિવસે આપણે તેજી જોયેલી છે, નાનકડી એવી, અને રેકોર્ડ્સ પણ બનતા જોવા મળેલા છે. એટલે જે આ બહુ મોટા ઘટાડા અને પછી મજબૂતી આવી ગઈ, પછી સેટલમેન્ટ થઈ ચૂક્યું છે, આ અઠવાડિયું ઇન્ટરેસ્ટિંગ રહેશે. ઉપરથી એક દિવસ ઓછો હતો તો આવી સ્થિતિમાં તમારા માટે આ લેવલ મહત્વનું છે. 23,400 પર ખરીદો, ઉપર પ્રોફિટ બુકિંગ 550 અને 600 આસપાસ તમે કરી શકો છો. આવો 15 મિનિટના ચાર્ટ્સ બતાવી દઈએ. 15 મિનિટના ચાર્ટના હિસાબથી તમને સમજવા મળશે જે રીતે અહીંયાથી ખાસ નાની રેન્જમાં હોઈએ છીએ પણ ટોપ બનાવી દઈએ છીએ. તમે પરિસ્થિતિને જે કરો, તમારા માટે શુક્રવારનું પહેલું ટ્રેડિંગ સેશન હતું. આ છે તમારા માટે અહીંયાથી ખુલ્યા, ઓપનિંગ થઈ, ઓપનિંગ બાદ તમે જોયું શાર્પ અપમૂવ આવતી તમને જોવા મળી હતી. આ છે નિફ્ટી. હવે નિફ્ટીમાં જે શાર્પ અપમૂવ આવી પછી તમે એકદમ નાની રેન્જમાં હતા. જુઓ તમે, આ એકદમ કન્સોલિડેશન તમને જોવા મળે છે. નીચે તમારી રેન્જ અહીંયાથી ખાસ બનતી જોવા મળી, તે 440 450 આસપાસ. ઉપર પછી ફરી એકવાર તમને જોવા મળે છે નાનકડી રેન્જ અહીંયાથી ખાસ 456, પછી ત્યાંથી ઉપરની તરફ. સો 450 થી 500ની વચ્ચે જ કન્સોલિડેશન તમને થતું વારંવાર જોવા મળેલું છે. અને હવે ફરી એકવાર લગભગ 500 આસપાસ ટોપ બનાવવાની જે કોશિશ થઈ, પછી જે સેલિંગ આવ્યું હતું તેમાં સારો બાઇંગ ઇન્ટરેસ્ટ તમને આવતો જોવા મળ્યો અને અહીંયા પછી આપણે ટોપ બનાવી દીધા અને તે હતા 23,500 આસપાસના. હવે 23,500 અને 600 આ તમારા માટે રેઝિસ્ટન્સ આજે બનશે. આજે ફરી એકવાર ગેપઅપની તૈયારીઓ છે, લગભગ 100-125 પોઈન્ટ્સ આસપાસ. સો ઓલમોસ્ટ 600 આસપાસ ખુલીશું આપણે, તેવું આપણને સ્પષ્ટ લાગી રહ્યું છે. એટલા માટે જ 600 એક જગ્યા બને છે રેઝિસ્ટન્સની અને નીચે 400 આસપાસ ખરીદવાની જગ્યા બનતી જોવા મળી રહી છે. સો બાય ઓન ડિપ્સની રણનીતિ અહીંયા તમારા માટે બને અને નીચે આજે છે તે 420 આસપાસનો સપોર્ટ છે. એટલા માટે 400-420 આસપાસ તમારે ખરીદી લેવું જોઈએ. તે તમને અહીંયાથી ખાસ જગ્યા બની રહી છે. ઓપન ઇન્ટરેસ્ટનું સેટઅપ સમજી લઈએ. ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી કઈ રીતે અહીંયા આજના દિવસે ખાસ બની રહ્યું છે. 23,500 પર તમને જોવા મળશે નિફ્ટીના મેજર બિલ્ટઅપ છે. આ છે તમારા માટે થઈને 23,500. જુઓ, આ 450નો ક્લોઝ અને 23,500 આ ઓપન ઇન્ટરેસ્ટના ચેન્જના આંકડાઓ છે. સો ઓપન ઇન્ટરેસ્ટના ચેન્જમાં તમને જોવા મળે છે કે 23,500 અને આ ખાસ 500 અને 450માં પુટનું બિલ્ટઅપ સારું છે. ઇનફેક્ટ 400માં પણ સારા સપોર્ટ છે અને આ 300 તમારા માટે કે જેમાં પણ સારા સપોર્ટ બની રહ્યા છે. સો આ બધા પુટ રાઇટર્સ છે કે જેમની એડિશન તમને જે છે તે જોવા મળી હતી. ક્યારે? તો ત્યારે કે જ્યારે શુક્રવારે તમને કારોબાર બન્યા હતા. કોલ બહુ સિગ્નિફિકન્ટલી એડ નથી થયા. હવે તમે કોલના આંકડા ઉપર નજર કરો. આ છે કોલના ટોટલ ઓપન ઇન્ટરેસ્ટના આંકડાઓ કે જે ઓલરેડી તમને બિલ્ટઅપ સારું બતાવે છે. હવે 23,400 પર એક વખત તમે જુઓ છો તે પ્રમાણે બહુ સરસ સપોર્ટ આવ્યો છે. સો એટલા માટે જ આપણે 23,400 પર એક વખત ખરીદી કરવાની વાત કરી રહ્યા છીએ. આ તરફ 23,500 એક રેઝિસ્ટન્સ છે પણ એ પાર થઈ જશે તેવું આજની સ્થિતિમાં ખબર પડી રહી છે આપણને. તો ગેપઅપ બાદ 600 ને ઉપર પછી કોઈ ઓપન ઇન્ટરેસ્ટ નથી. અહીંયા મેદાન ખુલ્લું છે એટલે આજના દિવસે એડિશન થવાના ચાન્સીસ છે. બિકોઝ ગેપઅપમાં પછી ઉપર સસ્ટેઇન થવાના પણ કોઈ કારણો નથી. કોઈ સેક્ટર એવા હોય કે જે તમને સપોર્ટ આપે. એમાં જો તમે નજર કરો તો મેટલ્સ તો આમ પણ વીક છે. આઈટી વારંવાર સેક્ટોરિયલ રોટેશનમાં સપોર્ટ આપી છે, ક્યારેક ઓટો આપે છે. તો આવી સ્થિતિમાં બેન્ક્સ શું કરે છે તે સમજવું મહત્વનું રહેશે. આવો બેંક નિફ્ટી પર. બેન્ક્સ આજે બહુ ડિસાઇઝિવ જગ્યા પર છે. બેંક નિફ્ટી 50,000ને ઉપર ક્લોઝ આપવામાં સફળ થઈ. આવી સ્થિતિમાં તમે જુઓ છો ડેઇલી ચાર્ટ્સ મેં થોડા લાંબા આપ્યા છે અહીંયા નિફ્ટીની કમ્પેરમાં, કારણ કે તમારો ટોપ વારંવાર બનતો હતો તે હતો 50,000. જુઓ, પહેલી વખત અહીંયા મે મહિનામાં, ત્યારબાદ અહીંયા જૂન મહિનાના સ્ટાર્ટિંગમાં અથવા તો કહો મે મહિનાના એન્ડ ભાગમાં તમને જોવા મળ્યું 50,000 પર ફરી એકવાર રેઝિસ્ટન્સ. 50,000ને ઉપર ગયા પછી પણ શાર્પ સેલિંગ ઇલેક્શનના ટાઈમનું આવ્યું, પછી રિકવરી આવી. તો પણ તમે જુઓ આટલા દિવસથી તમે આ 50,000ને આસપાસ જ રેઝિસ્ટન્સ બનાવી રહ્યા છો. પાછલું આખું અઠવાડિયું, આ એક અઠવાડિયાના ચાર્ટ છે, ડેઇલી ચાર્ટ. જુઓ, થોડા વધારે ઝૂમ ઇન કરો આને. આ 5 દિવસની અંદર તમને દરરોજ 50,000ને આસપાસ જ, બસ આ એક્ઝેક્ટ અહીંયા ઊભા રહીએ આપણે, તો 50,000ને આસપાસ જ દરરોજ તમે ટ્રેડ કરતા હતા. 50,000ને ઉપર જાઓ ફરી નીચે આવો, 50,000ને ઉપર જાઓ ફરી નીચે આવો અને ટકતા નહોતા. ફાઇનલી તમને ક્લોઝ જે છે તે 50,000નું જોવા મળેલું છે. આ સ્થિતિમાં આજે 50,000 બહુ મહત્વનું. તમારા સપોર્ટ એરિયા નજીક છે એટલે એ પણ સારી વાત છે. બેંક નિફ્ટી વધારે હેલ્ધી છે. 49,561 અહીંયા સપોર્ટ એરિયા લખી દો એક વખત. 49,561 પર તમારા સપોર્ટ આવી ગયા છે. આવી સ્થિતિમાં 50,000ને ઉપર ટકે એક વખત તો પછી તમારા જે રેકોર્ડ હાઈઝ હતા
એને પહેલાં એક 51,000નું એક લેવલ છે કે જે ખુલી જાય છે. સો આ 1000 પોઈન્ટની રેન્જ માની લો, 50,000થી 51,000. આજે ફિન નિફ્ટીની એક્સપાયરી છે આમ પણ, એટલે આવી સ્થિતિમાં પોસિબલ છે કે આ બંનેની વચ્ચે કંઈક તમને એક્શન આવતું જોવા મળી શકે છે. જો બેંક સપોર્ટ નહીં આપે તો હજુ પણ નિફ્ટીમાં નર્વસનેસ રહેશે તેવું લાગી રહ્યું છે, અને સપોર્ટ છે નજીક જ છે, 500 પોઈન્ટ નીચે, એટલે બહુ કંઈ દૂર ના કહેવાય. નિફ્ટી માટે હજુ પણ 400-500 પોઈન્ટનો રેન્જ બને તો તે દૂર કહેવાય, પણ બેંક નિફ્ટી માટે નથી. આવો 15 મિનિટના ચાર્ટ પર નજર કરો. 15 મિનિટના ચાર્ટમાં તમને સમજવા મળશે કઈ રીતે બેંક્સ તૈયાર થઈ રહ્યા છે. જુઓ તમે, પોતાના ઉપરના લેવલ પર ટોપ બનાવીએ છીએ, પણ પછી સપોર્ટ તુરંત આવી જાય છે. તમે જેટલા પણ ઘટાડાના એફર્ટ્સ જુઓ છો તેમાં તમને બાઇંગ ઇફેક્ટ આવતી જોવા મળી રહી છે. એક વખત હું તમને હાઇલાઇટ કરું. જુઓ, દિવસની શરૂઆત તમારી અહીંયા થઈ, આ 14 તારીખની ખાસ પહેલી કેન્ડલ, રાઈટ? સો અહીંયા તમે શરૂ કર્યું, શાર્પ અપનું જેમ નિફ્ટીમાં આવી તેમ બેંક નિફ્ટીમાં પણ આવી. પછી જે કન્સોલિડેશન અને નાની રેન્જ તમને નિફ્ટીમાં જોવા મળતી હતી એવું બેંક નિફ્ટીમાં નથી. બેંક નિફ્ટીમાં સ્વિંગ સારા આવ્યા. નીચે તમે અહીંયાથી જે છે તે ખાસ વારંવાર 50,000ની નીચે જતા હતા, તો 50,000ની નીચે એક સમયે આપણે ઓલમોસ્ટ અહીંયા જે લો બનતા તમારા જોવા મળે છે તે 900થી પણ નીચેના જોવા મળે છે. પછી ફરી એકવાર 50,000ની ઉપર, અને એક ઓબ્ઝર્વેશન એ પણ છે કે દિવસભર આપણે 50,000ની ઉપર રહેવામાં સફળ પણ રહ્યા હતા. એટલા માટે થઈને ભલે છેલ્લે આજે સેલિંગ ઇફર્ટ આવી ગઈ હોય, 50,000ની નીચે ક્લોઝ આપવા માટેની કોશિશ થઈ, પણ સફળતા ન મળી અને છેલ્લે ક્લોઝ તમારું 50,000ની ઉપર છે. પ્લસ આ જે ગેપ અપ ઓપનિંગ છે, જો 0.5% નિફ્ટી મજબૂત થાય છે, બેંક નિફ્ટી તમે માની લો 0.5% મજબૂત થતો હોય, તો આટલા દિવસના તમારા જે ટોપ હતા તે 50,200ના છે. યાદ હોવું જોઈએ તમને, 50,200. એક વખત આ લેવલની ઉપર જો આપણે ટકી ગયા તો પછી તમે આરામથી 50,800 સુધી જશો. 500 નહીં, 800. 800 એટલા માટે કારણ કે આટલા દિવસના કન્સોલિડેશન બાદની મૂવ છે, તો એ આસાનીથી અટકશે નહીં. એટલે બેંક નિફ્ટીના ચાન્સ વધારે છે આજે થોડું તેજી તરફ જવા માટેના, પણ એને સમજીશું આગળ. આપણે ઓપન ઇન્ટરેસ્ટથી સમજીએ. નિફ્ટી બેંકના ઓપન ઇન્ટરેસ્ટના આંકડાઓ તમારા સ્ક્રીન પર લઈને આવીશું, જેમાં તમને સમજવા મળશે કઈ રીતે આ 50,000નું લેવલ મહત્વનું છે. તમે કોલ રાઇટર્સ જુઓ, અહીંયા ઓલમોસ્ટ 27-28 લાખ આસપાસના છે. એક વખત આને આપણે માની લઈએ 27 લાખ, બરાબર? તો આવી સ્થિતિમાં 27 લાખના તમારા જોવા મળે છે તે છે કોલ, અને સામે પુટ કેટલા છે? લગભગ 23 લાખ આસપાસ. એટલે બેલેન્સ હજુ પણ તમને મંદી તરફનું વધારે છે, પણ તમે આ તરફ જુઓ, સપોર્ટ તમારા આ છે અહીંયાથી 700ની સ્ટ્રાઇક પ્રાઇસ, 49,700 અને 49,500. આ બંને પર તમને પુટનું ખાસ સારું એડિશન જોવા મળે છે. આ તરફ કોલમાં તમે નજર કરો તે 50,500 છે તમારા માટે થઈને, કે જ્યાં એક સપોર્ટ રેઝિસ્ટન્સ એરિયા છે. સો આને બહુ વધારે સિગ્નિફિકન્સ હું નથી આપી રહ્યો. એક વખત જો 50,000ની ઉપર ટકી ગયા આજે ફરી, કેમ કે આટલા જ સમયથી 50,200થી સેલિંગ આવતું જોવા મળે છે, પણ 50,000ની ઉપર ટકી ગયા તો હવે એવું લાગે છે કે આ અઠવાડિયે તો તેજી આવશે જ, તેવા પૂરા સંકેત બની રહ્યા છે. અગેન બાર ડિપ્સની ઓપોર્ચ્યુનિટી માટે અહીંયા લગભગ ચાન્સ ઓછા મળશે એવું આજની સ્થિતિને જોતા લાગે છે. તેમ છતાં પણ એક વખત 50,200, 50,000 આ વચ્ચે મળે તો તમે ખરીદી લો બેંક નિફ્ટી. આવો ઓપન ઇન્ટરેસ્ટના ચેન્જને સમજી લઈએ. ચેન્જમાં તમને જોવા મળશે કોલમાં એક્ઝિટ થઈ છે, એટલા માટે આપણે તેજીની વધારે વાત કરીએ છીએ. જુઓ તમે, આ છે તમારા માટે 900, 49,800 અને 900. આ બંનેમાં તમને જોવા મળે છે કોલ રાઇટર્સે એક્ઝિટ લીધી છે. ઇવન 50,200માં પણ કોલ રાઇટર્સે એક્ઝિટ લીધી છે. એટલા માટે અહીંયાથી સમજવું જોઈએ આપણે કે થોડા તેજીના ચાન્સ છે. અને એડિશન તમે જુઓ તો બ્લુ એડિશન ઓછા છે અને આ જે પિંક એડિશન છે તે વધારે છે, જે બતાવે છે કે નીચેની તરફ બહુ જ સરસ બેઝ બિલ્ડિંગ એક્સરસાઇઝ થઈ છે અને એના કારણે થઈને ઉપર તરફ આવવાના ચાન્સીસ વધી રહ્યા છે. સો એટલા માટે આપણે કહી રહ્યા છીએ કે પોસિબલ છે વધારે સારી એક્શન તમને આજે બેંક નિફ્ટી બતાવે નિફ્ટી કરતાં, કેમ કે નિફ્ટી તો આટલા દિવસથી તેજી બતાવી જ રહ્યો છે, બેંક નિફ્ટી નથી બતાવી રહ્યો. તો હવે આજે ચાન્સ છે કે બેંક નિફ્ટી પોતે કંઈક નવા વન્ડર્સ કરી બતાવે, અને આમ પણ રેકોર્ડ હાઈથી હજુ દૂર છીએ. આપણે તો 52,000 સુધી ગયા હતા ને એક સમયે, તો આવી સ્થિતિમાં 52,000 ન આવે ત્યાં સુધી તો કોઈ ટેન્શન છે નહીં હજુ. બેંક નિફ્ટી ફાઇનલી જોઈએ હવે એફઆઈએસની ખરીદારી આજે કઈ રીતે જોવા મળે છે. તો આ છે નિફ્ટી બેંક નિફ્ટીનું સેટઅપ. એક બ્રેક લઈ લઈએ અને બ્રેક બાદ મારા સહયોગી યોમિક આપણી સાથે જોડાશે, તેમની સાથે સ્ટોક સ્પેસિફિક એક્શન પર ચર્ચા કરીએ. બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આગળ વધીએ અને ભારતીય માર્કેટ્સનું આજનું જે સેટઅપ છે તેની તો આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ, પણ સાથે સાથે સ્ટોક સ્પેસિફિક આજે ક્યાં તમારી નજર હોવી જોઈએ ચર્ચા કરીએ. આપણી સાથે મારા સહયોગી યોમિક જોડાઈ ચૂક્યા છે. યોમિક, આપનું સ્વાગત. અને સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. લોંગ વીકેન્ડ પૂરું થઈ ગયું છે, ફરી એકવાર આળસ મરડીને ભારતીય માર્કેટ્સ આજે શરૂ થવાના છે. સ્ટોક્સનું લિસ્ટ શું કહે છે? ગુડ મોર્નિંગ.
ગુડ મોર્નિંગ. યસ, તમે સાચું કીધું કે લોંગ વીકેન્ડ બાદ આપણે અત્યારે અહીંયા આવ્યા છે. હવે આપણે જો આજે સ્ટોકના લિસ્ટમાં તો ઘણા બધા એવા સ્ટોક છે, પણ આપણે જોવાનું આપણે એવા સ્ટોક પર આજે ચર્ચા કરીશું કે જેમાં આજે આપણને મોટી એક્શન જોવા મળી શકે છે અને ન્યૂઝમાં આપણને કોઈ મોટા એવા એક્શન જોવા મળી શકે. સૌપ્રથમ હું ઓઇલ માર્કેટિંગ કંપનીની વાત કરવા માંગીશ, કારણ કે સરકારે ફરીથી વિન્ડફોલ ટેક્સમાં ઘટાડો કર્યો છે. કે અત્યાર સુધી આપણે જોયું કે ઘણા સમયથી આપણને જે સરકાર દ્વારા વિન્ડફોલ ટેક્સમાં આપણને વધારો જોવા મળ્યો છે, જે બાદ ફાઇનલી હવે ઘટાડો કર્યો છે કે જેમાં ક્રૂડ ઓઇલનું જે ઘરેલું પ્રોડક્શન છે એના પર વિન્ડફોલ ટેક્સ જેમણે ઘટાડ્યો છે, જે ₹5,200 ટન હતું, જે ઘટાડીને 3250 પ્રતિ ટન આપણને અહીંયા થતું જોવા મળ્યું છે. અને જે ડીઝલ, પેટ્રોલ અને ATF આ જે 3 છે એના પર હજુ પણ આપણને શૂન્ય એક્સપોર્ટ ડ્યુટી યથાવત તેઓ રાખી છે, જેથી કરીને આપણે આજના દિવસે ONGC, IOC, ઓઇલ ઇન્ડિયા, રિલાયન્સ જેવી કંપની આજે ફોકસમાં રહેશે. જે બાદ હું નેક્સ્ટ સ્ટોકની વાત કરવા માંગીશ તો પેટીએમ અને ઝોમેટોમાં આજે બહુ મોટા આપણને સમાચાર જોવા મળ્યા છે કે પેટીએમ અને ઝોમેટો વચ્ચે એક ડીલ થતી આપણને જોવા મળી શકે છે કે પેટીએમની મૂવી ટિકિટ અને અને ઇવેન્ટ બિઝનેસ આ બે છે અને ઝોમેટો ખરીદી શકાય એવા એક સમાચાર ચાલી રહ્યા છે. એક ન્યૂઝપેપર દ્વારા જે બહાર આવ્યું હતું અને જે એમના જે મેનેજમેન્ટ છે એમણે પણ એવું સ્વીકાર્યું છે કે તેઓ બંને વચ્ચે હજી વાર્તાલાપ થઈ રહ્યો છે, પરંતુ હજુ તેઓ પર્ટિક્યુલર કોઈ નિર્ણય હજી લીધો નથી. અને જે પેટીએમ અને ઝોમેટો વચ્ચે જે વાતચીત થઈ રહી છે એનો જે પેટીએમનો જે મૂવી ટિકિટ અને ઇવેન્ટ બિઝનેસ એનું જે વેલ્યુએશન આપણે જોવા જઈએ તો 1600 થી 1750 કરોડ એક અહીંયાથી આપણને જોવા મળે છે. એટલે આ બંને કંપની આજના દિવસ આપણે એક રડાર પર રહેશે. જે બાદ નેક્સ્ટ સ્ટોકની વાત કરવા માંગીશ તો ભારતી એરટેલ માટે એક સારા એવા સમાચાર આવ્યા છે કે એમના જે દૂરસંચાર વિભાગ દ્વારા કુલ એમણે જે 7,904 કરોડનું જે સ્પેક્ટ્રમ જે લાયબિલિટી જે એમણે જે લીધેલી હતી તે એમણે સમય પહેલાં એમણે ચૂકવી દીધી છે, જે એક સારી એવી બાબત છે. અને આ જે લીધેલી હતી જે સ્પેક્ટ્રમ તેમણે જે 2012 અને 2015માં તેમના દ્વારા એક લેવામાં આવી હતી કે જેનું પેમેન્ટ તેઓ ચૂકવી દીધું છે. જે બાદ હું નેક્સ્ટ સ્ટોકની વાત કરવા માંગીશ કે ઘણા ફાર્મા કંપની આજે આપણને એક્શન જોવા મળી શકે છે. જેમાં સૌપ્રથમ હું એલેમ્બિક ફાર્માથી હું વાત કરવા માંગીશ કે એલેમ્બિક ફાર્મા US FDA તરફથી સિંગલ ડોઝ આઇસેટિપેન્ટ ઇન્જેક્શન છે કે જેના માટે મંજૂરી મળી ગઈ છે. એટલે એક પોઝિટિવ સમાચાર છે આપણે એલેમ્બિક ફાર્મા માટે. નેક્સ્ટ સ્ટોકની હું વાત કરવા માંગીશ તો ઝાયડસ લાઈફ સાયન્સ આજે રડાર પર રહેશે, કારણ કે ઝાયડસ લાઈફ સાયન્સ જે છે US FDA દ્વારા કંપનીના જે ફાર્મા સેલ્સના જે મોટા યુનિટ હતું કે જેના પર 18 થી 27 માર્ચ દરમિયાન એક ઓબ્ઝર્વેશન કરવામાં આવ્યા હતા અને તેમાં કુલ 3 જે ઓબ્ઝર્વેશન જે કરવામાં આવ્યા હતા, જેના બાદ US FDA ઓફિશિયલ એક્શન ઇન્ડિકેટર જે સંકેત છે તેમણે એક આપ્યું છે. એટલે આપણને એક ઝાયડસ લાઈફ સાયન્સમાં આપણને એક એક્શન જોવા મળી શકે છે. જે બાદ હું નેક્સ્ટ સ્ટોકની વાત કરવા માંગીશ તો બાયોકોન બીજી એક ફાર્મા કંપની રહેશે કે બાયોકોનમાં આપણને US FDAના જે વિશાખાપટ્ટનમના જે API પ્લાન્ટ છે એના ઉપર 3 ઓબ્ઝર્વેશન તેઓ જારી કર્યા છે અને જે 14 જૂનના રોજ આ ઓબ્ઝર્વેશન આપવામાં આવ્યા હતા. અને બાયોકોનનું કહેવું એવું છે કે જે પણ ઓબ્ઝર્વેશન જે તપાસ જે દરમિયાન જે પણ હાથમાં આવે છે તેના પર તેઓ જલ્દી એક્શન લેશે અને એનું એક નિવારણ લાવશે તેવું બાયોકોનનું કહેવું છે. જે બાદ હું લાસ્ટ સ્ટોકની વાત કરવા માંગીશ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ કે રક્ષા મંત્રાલય તરફથી કે LCA એટલે કે લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ છે કે જેના માટે ફાઇનલી ગો હેડ મળી ગયું છે. એટલે કે જે કુલ 156 લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ જે હતો એનો ઓર્ડર અહીંયાથી આપણને હિન્દુસ્તાન એરોનોટિક્સને મળતો જોવા મળી શકે છે. એટલે આ પણ એક હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ માટે એક સારા એવા સમાચાર છે. તો આ દરેક સ્ટોક છે કે જેમાં આજે આપણને એક મોટી એક્શન જોવા મળી શકે છે. દરેકને આપણે વોચ લિસ્ટ પર રાખીશું. ઓવર ટુ યસ. તો આ બધા જ સ્ટોક્સ છે, ખાસ ધ્યાન પર રાખીશું. યોમિક ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે જોડાવા માટે થઈને. તો સ્ટોક સ્પેસિફિક એક્શન આ બધા જ સ્ટોક્સ માટે આજના દિવસે લાઇન્ડ અપ છે અને સ્ટોક સ્પેસિફિક આપણે જો વાત કરવી હોય તો સ્વાભાવિક છે કે અહીંયાથી ખાસ સૌથી પહેલાં તો જેમ યોમિક પણ કહી રહ્યા હતા ઓઇલ માર્કેટિંગ કંપનીઓ પર આપણા સૌ કોઈની ખાસ નજર હોવી જોઈએ, બિકોઝ વિન્ડફોલ ટેક્સને લઈને સમાચારો સામે આવ્યા છે. હું તમને સ્ક્રીન પર સાથે સાથે સમાચારો પણ આપી દઈશ. જુઓ, વિન્ડફોલ ટેક્સમાં શું પરિવર્તન આવ્યું પહેલાં તો તમે એ સમજો. વિન્ડફોલ ટેક્સમાં જે ક્રૂડ ઓઇલનું જે ડોમેસ્ટિક પ્રોડક્શન છે તે જ્યારે તમે એક્સપોર્ટ કરો છો તો તમારો વિન્ડફોલ ટેક્સ હવે ઓછો થઈ ગયો છે, સસ્તો થઈ ગયો છે અને હવે તમારે ₹5,200 પર ટન પહેલાં દેવાતા હતા તેના એક્સપોર્ટમાં હવે ₹3,250 પર ટન આપવાના થાય. એટલે સ્વાભાવિક જે કોઈ પણ આ રિફાઇનરીઝ છે અને ઓઇલ માર્કેટિંગ કંપનીઓ છે કે જેઓને એક્સપોર્ટ કરવું હોય તેમનો જે ખર્ચ થતો હતો તે ખર્ચ ઓછો થઈ ગયો. તો હું તમને સમાચાર બતાવું સ્ક્રીન પર આ વિન્ડફોલ ટેક્સને લઈને. ડીઝલ, પેટ્રોલ અને ATF આ બધા પર જે કોઈ પણ ડ્યુટી છે તે શૂન્ય છે. સો અહીંયા કોઈ ચાર્જીસ નથી લાગી રહ્યા તમને. પરંતુ જો ક્રૂડ ઓઇલ એટલે કે કાચું તેલ તમે એક્સપોર્ટ કરો છો, જે પ્રોડક્શન થાય ભારતમાં અને બહાર જાય, તો તમને ₹3,250 પર ટન તમને અહીંયાથી ડ્યુટી લાગતી જોવા મળે. હવે આવી સ્થિતિમાં કોને કોને અસર પડશે? ONGC, IOC, ઓઇલ ઇન્ડિયા
અને રિલાયન્સ આ 4 શેર્સ છે પર્ટિક્યુલરલી કે જેને સૌથી વધારે આજના દિવસે એક્શન રહેતું જોવા મળી શકે છે, કારણ કે આ બધા જ લોકો ઓઇલ એક્સપ્લોરેશન છે, રિફાઇનિંગ બિઝનેસ છે, તેની સાથે કોઈને કોઈ રીતે સીધી કે આડકતરી રીતે જોડાયેલા છે. એટલા માટે થઈને આ 4 કંપનીઓને આજે ખાસ ફોકસમાં રાખો અને રિલાયન્સનો જ્યાં સુધી સવાલ છે તે માર્કેટને મૂવ કરવા માટેની પૂરી કોશિશ કરી પણ શકે છે. આટલા માટે થઈને તમને એક્શન બતી શકે. હવે રિલાયન્સના ચાર્ટ પણ હું તમને એક વખત સ્ક્રીન પર બતાવી દઉં. રિલાયન્સના ચાર્ટ તમે જુઓ છો તે પ્રમાણે અહીંયાથી ખાસ એક બેઝ બિલ્ડિંગ એક્સરસાઇઝ ચાલી રહી છે. છેલ્લા થોડા સમયથી તેની 10 દિવસની જે EMA તમે જુઓ છો તે એક નાની રેન્જમાં છે અને 50 દિવસની EMA પણ નાની રેન્જમાં આવી ચૂકી છે. અમારા ઇન્ટરેક્ટિવ સ્ક્રીન પર પણ હું તમને આ ચાર્ટ બતાવીશ જેથી તમને ખબર પડે કે કઈ રીતે તમને અહીંયાથી ખાસ એક બહુ મોટો બેઝ બિલ્ડિંગ એક્સરસાઇઝ બનતું જોવા મળી રહ્યું છે. સો બિગર સ્ક્રીન પર પણ તમે જેમ જુઓ છો તે પ્રમાણે જે લાલ રેખા તમે જોઈ રહ્યા છો તે તમારી 10 દિવસની EMA છે. તે અહીંયાથી સપોર્ટ લઈને ધીરે ધીરે ઉપર જવા લાગી છે. પણ સામે જે બ્લુ લાઇન તમે જુઓ છો તે છે તમારી 50 દિવસની EMA અને ત્યાંથી સપોર્ટ લઈ અને તમે એ તોડ્યું છે. જુઓ તમે એ 2 કે 3 વખત રિસેન્ટ હિસ્ટ્રીમાં તમે અહીંયાથી જુઓ છો જૂન મહિનામાં 1, 2 અને ત્રીજી વખત તમે અહીંયાથી 2 વખત સપોર્ટ લઈ અને ઉપર આપ્યા છો. તો આવી સ્થિતિમાં પોસિબલ છે કે 3000 તરફ આગળ વધી રહ્યો હોય. રિલાયન્સ આવી પરિસ્થિતિ તમારા માટે બની રહી છે. હવે તમને ચાર્ટ બતાવીશું તે છે ONGCના. આવો સ્ક્રીન પર ONGCના ચાર્ટ્સ લઈને. ONGCના ચાર્ટ્સમાં તમે જુઓ છો અહીંયા પણ એ જ સેમ એક્સરસાઇઝ થતી જોવા મળી રહી છે. શાર્પ ફોલ તમને આવતો જોવા મળેલો હતો જે એક 220, 225 સુધી 28 સુધી લઈને આવ્યા આ સ્ટોકને ચૂંટણીના દિવસે જે પરિસ્થિતિ તેમાં. ત્યાંથી પછી ફરી એકવાર બાઇંગને કારણે છે કે તમે અત્યારે 280 સુધી આવી પહોંચ્યા છો. હવે તમે જુઓ છો તે પ્રમાણે આ જે લાલ રેખા છે 10 દિવસની મૂવિંગ એવરેજ તે ધીરે ધીરે સપોર્ટ લઈને ઉપર આવી રહી છે અને જે બ્લુ રેખા છે તે તમે જુઓ છો 50 દિવસની EMA તેને સ્પર્શી ચૂક્યો છે. એટલે હવે ફરી એકવાર તેજીના પૂરા ચાન્સ છે ઓઇલ એન્ડ નેચરલ ગેસ એટલે કે ONGCમાં પૂરા આજના દિવસે કંઈક ને કંઈક એક્શન બતાવી શકે અને નવી તેજીનું સેટઅપ બનતો તમને અહીંયા જોવા મળી રહ્યું છે. માર્કેટની સાથે સાથે ONGCમાં પણ સારું બેઝ બિલ્ડિંગ એક્સરસાઇઝ થઈ ચૂકી છે અને હવે આ તેજી તમને આવતી જોવા મળશે. તો આ 2 ચાર્ટ્સ ખાસ તમે નિહાળો. રિલાયન્સ અને ONGCના ચાર્ટ્સ અમે તમને બતાવ્યા કે જેમાં આજના દિવસે કંઈક ને કંઈક એક્શન પોસિબલ છે જેથી તમારે આ બંને સ્ટોક્સ ખાસ ધ્યાન પર રાખવા જોઈએ. આવો હવે તમે પેટીએમ અને ઝોમેટો પર. આપણે જાણીએ છીએ પેટીએમને કેશની કેટલી અત્યારે જરૂર છે. સમાચાર એ છે કે પેટીએમની પાસે મૂવી ટિકિટ બુકિંગ માટેનો બિઝનેસ છે અને ઇવેન્ટ્સ બિઝનેસ છે. તમે જાણો છો કે આ સેગમેન્ટમાં મેજર કોમ્પિટિટર છે BMS એટલે કે બુક માય શો જે ખાસ નેટવર્ક 18 ગ્રુપની કંપની છે. પેટીએમ પણ એક મોટો માર્કેટ શેર ધરાવે છે અને ત્યાં પણ ઇવેન્ટ્સ તમારા શહેરમાં કોઈ નાટક છે, કોઈ મોટી ઇવેન્ટ થઈ રહી છે, પાર્ટી વગેરે જેને કહેવાય કે એક્ઝિબિશન્સ હોય કે પછી કોન્સર્ટ્સ હોય, આ બધું તમે પેટીએમ પર ટિકિટ્સ બુક કરી શકતા હતા. હવે આ બિઝનેસ ઝોમેટોને ખરીદવો છે. ઝોમેટો આપણે જાણીએ છીએ ફૂડ ડિલિવરીમાં તો છે, અત્યારે ગ્રોસરી ડિલિવરી થઈ રહી છે, બ્લિંકિટ બહુ જ સારું કરે છે. તો હવે ઝોમેટો ઈચ્છી રહ્યું છે કે તેઓ ટિકિટ્સ જે છે તેના બુકિંગના બિઝનેસમાં પણ આવે, ચાહે મૂવી હોય કે પછી ઇવેન્ટ્સ હોય. તો આવી સ્થિતિમાં પેટીએમ અને ઝોમેટો વચ્ચે વાતચીત ચાલી રહી છે અને પોસિબલ છે કે જે આવનારા દિવસોમાં જે ગોઈંગ આઉટ બિઝનેસ છે તેને ઝોમેટો વધારવા માગે છે. કારણ કે અત્યારે તમે ઘરે બેસીને ખાવાનું અને ફૂડ મતલબ ગ્રોસરીઝ છે એટલે કે કરિયાણાનો સામાન છે કે પછી તમારી ખાવા પીવાની વસ્તુઓ છે તે ઝોમેટો ઉપર તમે અત્યારે ઘરે બેસીને મગાવો છો. પણ ઝોમેટો એવું ઈચ્છે છે કે તમે ઘરની બહાર નીકળો તો પણ તમે ઝોમેટો પર જ ખર્ચ કરો અને આના માટે થઈને જે આ ગોઈંગ આઉટ બિઝનેસ છે પર્ટિક્યુલરલી ટિકિટ્સ બિઝનેસ તેમાં તેને રસ છે. હવે પેટીએમને આમ પણ પોતું અને અત્યારે થોડું બિઝનેસ ફેલાયેલો છે એટલે એમને કેશ જનરેટ કરવું છે. તો આ મૂવી ટિકિટ અને જે ઇવેન્ટ્સના બિઝનેસ છે તેનું વેલ્યુએશન કંઈક 1600-1750 કરોડ રૂપિયા આસપાસનું પોસિબલ છે. બંને કંપનીઓએ સ્વીકારેલું પણ છે. અમારી પાસે એવા સ્ટેટમેન્ટ્સ પણ છે કે તેઓ વચ્ચે વાતચીત ચાલી રહી છે અને એમણે આ વાતને ડિનાય નથી કરી પરંતુ હા પણ નથી પાડી કે હા અમે બહુ જલ્દી ડિસિઝન પર આવી જઈશું તેવું પણ નથી. એટલે નેગોસિએશન ફેઝમાં છે. પણ આ સમાચાર જ્યારે હવે માધ્યમોમાં આવી ચૂક્યા છે તો આ સ્થિતિમાં પેટીએમનો સ્ટોક ઓલરેડી તમને સપોર્ટ લઈને આગળ વધતો જોવા મળે છે અને આ સમાચાર પોઝિટિવ જ રહેશે કંપની માટે. પણ ઝોમેટો માટે બહુ મહત્વના છે. હવે બંનેના ચાર્ટ્સ પણ હું તમને સાથે સાથે બતાવી દઉં. સૌથી પહેલાં તમે પેટીએમના ચાર્ટ જુઓ અને પછી ઝોમેટોના ચાર્ટ્સ તમને સ્ક્રીન પર બતાવીશું. આ પેટીએમના ચાર્ટ છે. તમે જુઓ છો જે લાલ અને બ્લુ રેખા છે તે બંને કન્જંક્શન બનાવી અને લાલ રેખા હવે ઉપરની તરફ આગળ વધી ચૂકી છે જે 10 દિવસની EMA થાય. તો હવે તમારા 425ના ક્લોઝ સામે તમે ધીરે ધીરે 470 તરફ જવાની તૈયારી કરી રહ્યા છો. ધીરે ધીરે થશે બિકોઝ આ સ્ટોક જે છે તેમાં બહુ જ બધું થઈ ચૂક્યું છે.
અને હવે થોડું સ્ટેબલ થવાની કોશિશ કરી રહ્યો છે. એટલે 470 તરફ તો આજે જવાના પૂરા ચાન્સીસ બની રહ્યા છે પેટીએમમાં. ચાર્ટ્સને જોતા એવું લાગે છે, આ મારું ક્લિયર કટ સ્ટેટમેન્ટ નથી, પરંતુ ચાર્ટ્સને જોતા સેટઅપ બની રહ્યું છે. ધીરે ધીરે આ સ્ટોક ઉપર આવે, એક વખત ફરી એકવાર 400 અટેમ્પ્ટ કરે તેવા પણ ચાન્સીસ છે. એટલે આજે બંને તરફી જગ્યા ખુલ્લી છે, જોઈએ હવે શું થાય. પણ એક 400 તરફ આવવાના ચાન્સ પણ બની રહ્યા છે ને ઉપર 470. આ તરફ તમે આવો ઝોમેટો પર. ઝોમેટોમાં શું થશે? ઝોમેટોમાં પણ બેઝ બિલ્ડિંગ એક્સરસાઇઝ બહુ જ સરસ થઈ રહી છે. ઇલેક્શનને દિવસે છેક નીચે 148 સુધી આવ્યો હતો અને પછી ફરી એકવાર હવે ધીરે ધીરે ઉપર આવી રહ્યા છો તમે, તો ઉપર 190ની આસપાસનું સેચ્યુરેશન છે. તમારા રેકોર્ડ ક્યાં બન્યા હતા? તમારા રેકોર્ડ 208, 209 આસપાસના. તમે ઓલરેડી 186 આસપાસ તો આવી જ ચૂક્યા છો. આવી સ્થિતિમાં સારી તેજીના ચાન્સીસ ફરી એકવાર બની રહ્યા છે. તો ઝોમેટોમાં કંઈક તો આજે એક્શન થશે તેવું આપણને લાગી રહ્યું છે. તો અહીંયા પણ તમારે નજર રાખવી જોઈએ. આવો નેક્સ્ટ સ્ટોક ભારતી એરટેલ તમારા માટે થઈને ચાર્ટ્સ પણ તમને સાથે સાથે સમજાવીશું. પહેલાં સમાચાર આપી દઈએ. 7,904 કરોડ રૂપિયાના જે ટેલિકોમ ડિપાર્ટમેન્ટ છે તેમણે સ્પેક્ટ્રમની ચૂકવણી કરી દીધી છે. આ એમની લાયબિલિટી હતી, તેમણે ચૂકવવાના હતા, પણ ડેડલાઇન આગી હતી, દૂર હતી. હવે એ ડેડલાઇન પહેલાં તેમણે એડવાન્સમાં સમય પહેલાં કંપનીએ પેમેન્ટ કરી દીધું. મતલબ કંપની કમ્ફર્ટેબલ છે, તેમની પાસે પૈસા છે. 2012 અને 2015માં જે કોઈ પણ સ્પેક્ટ્રમ મળ્યા હતા તેની ચૂકવણી હવે આપવાની હતી, જે આવનારા દિવસોમાં તે એડવાન્સ આપી દીધા કે ભાઈ હવે છૂટું કરો, એટલે અમારે રિસ્પોન્સિબિલિટીઝ નહીં. તો આવી સ્થિતિમાં આ સમાચાર પોઝિટિવ છે સ્ટોક માટે, ભારતી એરટેલ માટે, કારણ કે હવે એમનો પ્રોફિટ જે છે તે વધારે સારો આવી શકે, કેમ કે લાયબિલિટીઝ કોઈ છે નહીં આ સ્પેક્ટ્રમથી. તો ચાર્ટ જુઓ તમે, 8,000 કરોડ રૂપિયા ચૂકવી દીધા, તો ચાર્ટમાં શું અસર આવે? ચાર્ટ ઓલરેડી 1,000 ને ઉપરનું ક્લોઝ તમારું જોવા મળી રહ્યો છે, 1,427નું. તો આવી સ્થિતિમાં તમારી 10 દિવસની ઈએમએ છે તે 1,407 આસપાસ થાય છે, અને 50 દિવસની ઈએમએ છે તે તમારી થાય છે 1,326 આસપાસ. તો આવી સ્થિતિમાં પોસિબલ છે આજે ફરી એકવાર 1,427 આસપાસના ક્લોઝથી હવે 1,480 તરફ આગળ વધે. ઓલરેડી લાઈફ હાઈસ પર છે સ્ટોક ભારતી એરટેલ. એટલે આ બધી જે સમાચારો છે તેમાં કોઈ પણ પ્રકારના પ્રોફિટ બુકિંગના ચાન્સીસ તો હજુ સુધી નથી લાગી રહ્યા, પણ 1,407 આસપાસ તમે એક વખત આને જરૂરથી ખરીદી શકો પોતાની 10 દિવસની ઈએમએથી. તે જગ્યાએથી સપોર્ટ લઈ અને ફરી એકવાર સ્ટોક આગળ વધવાની કોશિશ કરશે તેવું હાલની સ્થિતિને જોતા આપણને લાગી રહ્યું છે. તો આ પરિસ્થિતિ તમારા માટે થઈને ભારતી એરટેલ માટે અમે અહીંયાથી ખાસ સેટઅપ તમને બતાવી રહ્યા છીએ. ચાર્ટ્સ તમે જુઓ છો, જે એક્શન પોસિબલ આજના દિવસે જોવા મળી રહ્યું છે. નેક્સ્ટ આવો તમે હવે પ્રી ઓપનિંગના સંકેતો અમે તમને આપી દઈએ પહેલાં તો, કેમ કે ભારતીય માર્કેટ્સના પ્રી ઓપનિંગના બિટ્સ તમારા સ્ક્રીન પર આવવા લાગ્યા છે. તમે જુઓ છો તે પ્રમાણે અત્યારે તો વોલેટાઇલ બિટ્સ છે, એટલે એક વખત ભારતીય માર્કેટ્સને હજુ સેટલ થવા દેવું પડે, ત્યારબાદ વધારે ક્લેરિટી આવે. પણ જોઈ રહ્યા છીએ મામૂલી એવી મજબૂતીના સંકેત બતાવવાની કોશિશ નિફ્ટી કરે છે, મામૂલી એવી નબળાઈના સંકેત સેન્સેક્સ કરે છે. એટલે એક વખત થોડું સેટલ થવાનો સમય આપી દઈએ અને ત્યારબાદ જ વધારે ક્લેરિટી આવતી આપણને જોવા મળશે. પણ અત્યારના સેટઅપને જોતા તો એવું લાગે છે કે તેજી તરફ જ લગભગ 0.5% આસપાસ 101 પોઈન્ટની તેજીના ચાન્સીસ બની રહ્યા છે નિફ્ટીમાં. એટલે આપણે ખાસ ધ્યાન રાખવાનું રહેશે એક વખત પરિસ્થિતિ કઈ રીતે બનતી જોવા મળે છે. અત્યારે પ્રી ઓપનિંગના બિટ્સ થોડા વાઇલ્ડ બનતા જોવા મળી રહ્યા છે અને રેકોર્ડ હાઈઝ પર ખુલીશું, નવા રેકોર્ડ સાથે ખુલીશું. 23,500 પહેલી વખત ઇતિહાસમાં આજે નોંધાવીશું 18 જૂનના રોજ. તે આપણે યાદ રાખવાનું રહેશે. તો આ છે તમારા માટે લેટેસ્ટ અપડેટ આવી રહ્યા છે સ્ક્રીન પર. નિફ્ટી અને સેન્સેક્સ બંને, સેન્સેક્સ પણ 77,000, ઇનફેક્ટ 77,500 કે 800 આસપાસ ખુલશે તેવું લાગે છે જે પ્રકારની તેજી છે તેને જોતા. સો તમને સૌ કોઈને રેકોર્ડ હાઈઝ ફરી એકવાર મુબારક. આગળ વધીએ અને સ્ટોક સ્પેસિફિક આપણી ચર્ચાને ફરી એકવાર યથાવત રાખીએ. આવો હવે એલેમ્બિક ફાર્માના સમાચારો પર. એલેમ્બિક ફાર્માના સમાચારોમાં એક વાત સ્પષ્ટ સામે આવી રહી છે કે યુએસ FDA તરફથી જે સિંગલ ડોઝ જે ખાસ દવા છે, પર્ટિક્યુલરલી આઇસેટાબેન્ટ, હવે આનું નામ કદાચ મેં પ્રોનાઉન્સિએશન બરાબર ના કર્યું હોય તો માફ કરશો, પણ ઇન્જેક્શન છે કે જેને મંજૂરી મળી છે. હવે આ એલેમ્બિક ફાર્મા માટે બહુ મહત્ત્વની દવા છે કે નહીં તે આજે ચાર્ટ્સ બતાવી દેશે આપણને કે આની માર્કેટ સાઇઝ શું છે. અને આઇસેટાબેન્ટ જે દવા છે, ઇન્જેક્શન છે પર્ટિક્યુલરલી, જેને યુએસ FDA તરફથી મંજૂરી મળી, તો માર્કેટ સાઇઝ શું હોઈ શકે, બાકી બધી સ્થિતિઓને જોતા એલેમ્બિક ફાર્મામાં અસર આવશે. ચાર્ટ્સ એક વખત તમને બતાવી દઈએ. એલેમ્બિક ફાર્માના ચાર્ટ તમે જોશો તો તમને જોવા મળશે કે ન્યૂનતમ સ્તરો પર ખાસ્સા એવા ઘટી ચૂક્યા છે અને થોડા લાઇટ વેઇટ થઈ ચૂક્યા છે ચાર્ટ્સ તમે જુઓ છો તે પ્રમાણે. તો આવી સ્થિતિમાં જે શુક્રવારે એક સપોર્ટ લઈ અને ફરી એકવાર ઉપર આવવાની કોશિશ કરી હતી, લગભગ 888, 900 આસપાસ, તમારો ક્લોઝ પણ 888નો છે, તો 900 ને ઉપર ખુલવાના ચાન્સ બની રહ્યા છે આજે, એવું પ્રાઇમા ફેસી આપણને મળી રહ્યું છે, ચાન્સીસ બની રહ્યા છે. સમાચાર પોઝિટિવ છે. તો 900 ને ઉપર મહત્વનું લેવલ બને છે 942, કારણ કે ત્યાં તમારી 50 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ ખુલી રહી છે. તો 942 સુધી જવાના તો પૂરા ચાન્સીસ છે, પણ
નેટ તેજી કરવાનો હજુ પણ ચાન્સ નથી, બિકોઝ આ એક સમાચારને લઈને આ નેગેટિવિટીમાં જે સ્ટોક જુઓ છેક મે મહિનાથી વેચી રહ્યા છે લોકો, જૂન મહિનામાં પણ કંઈ બહુ ખાસ બાઇંગ આવ્યું નથી, સો ફાર નેગેટિવિટી છે એલેમ્બિક ફાર્મામાં. તો આવી સ્થિતિમાં સ્ટોકમાં નવી તેજી કરવાના ચાન્સ નથી, પણ આજે 942 આસપાસ ખુલે તો કદાચ ફરી એક વખત સેલિંગ અટેમ્પ્ટ પોસિબલ છે અહીંયાથી, તેવું હાલની સ્થિતિને જોતા તો આપણને લાગી રહ્યું છે. તો આ તમે ખાસ ધ્યાન પર રાખો. આગળ આવો, નેક્સ્ટ સ્ટોક આપણે લઈએ તે છે ઝાયડસ લાઈફ સાયન્સીસ. યુએસએફડીએ તરફથી કંપનીના ફાર્મા સેઝના જે ખાસ કહી શકાય કે મોરૈયા યુનિટ છે તેના પર 18 થી 27 માર્ચ દરમિયાન તપાસ કરવામાં આવી હતી. તપાસ બાદ યુએસએફડીએ ઓફિશિયલ એક્શન ઇન્ડિકેટેડ OIA આપી ચૂક્યા છે. સો આવી સ્થિતિમાં આ સમાચાર પણ અહીંયા ઝાયડસ માટે આજના દિવસે એક્શન બતાવતા જોવા મળશે. તમે જુઓ છો તે પ્રમાણે OIA ઇન્ડિકેટ જ્યારે કરવામાં આવે છે તો અહીંયા ચાર્ટ પર કંઈક ને કંઈક લિમિટેડ અસર થોડી આવે છે, બહુ કંઈ ખાસ એક્શન નહીં જોવા મળે. આવી સ્થિતિમાં ઝાયડસના ચાર્ટ્સમાં તમને એક્શન પોસિબલ છે. ઝાયડસના ચાર્ટ તમને સાથે સાથે બતાવી દઈએ કે જેમાં તમને જોવા મળશે એક સપોર્ટ લઈ ચૂક્યા છે. જુઓ એલેમ્બિકના ચાર્ટ કેટલા નેગેટિવ હતા, અહીંયા તમે જુઓ છો તે પ્રમાણે ચૂંટણીનો દિવસ પૂરો થયો, જૂન મહિનાની શરૂઆત પછી સતત બાઇંગ આવેલું છે. સો હવે આ OIAના સમાચારથી પોસિબલ છે એક વખત ફરી એકવાર 1075ને આસપાસના સપોર્ટને જો ટેસ્ટ કરે છે તો ઉપરની તરફ તમારા જે રેકોર્ડ હાઈ બન્યા હતા તે 1170 ઓલમોસ્ટ આસપાસના બન્યા છે. આવી સ્થિતિમાં ચાન્સીસ છે 1150 એક વખત ટેસ્ટ કરે એટલે જોઈએ હવે બંને તરફી ચાન્સીસ ખુલ્લા બની રહ્યા છે, બિકોઝ OIA આવ્યું છે, બીજા સ્ટેટમેન્ટ શું કહે છે તે પણ સમજવું જરૂરી. પણ વધુ એક ફાર્મા સ્ટોક આજે તમારા માટે થઈને ઝાયડસ લાઈફ સાયન્સીસ કે જેને તમારે ધ્યાન પર રાખવું જોઈએ. આજે કોઈક ને કોઈક એક્શન અહીંયા પોસિબલ આવતું જોવા મળી રહ્યું છે. નેક્સ્ટ આવો તમે બાયોકોન પર. બાયોકોનના સમાચાર પણ છે, વધુ એક ફાર્મા સ્ટોક છે તમારા માટે થઈને, પણ આ બાયોસિમિલર બિઝનેસ વગેરે જે છે તેના માટે થઈને ખાસ એક્શન છે. સો બાયોકોનમાં શું થઈ રહ્યું છે સમાચાર તમને બતાવીએ. યુએસએફડીએ વિશાખાપટ્ટનમ API પ્લાન્ટ જે તેમનો છે તેના પર 3 ઓબ્ઝર્વેશન્સ જાહેર કર્યા છે. સમાચાર નેગેટિવ. 14 જૂનના રોજ ઓબ્ઝર્વેશન હાથ ધરવામાં આવ્યા હતા અને બાયોકોને એવું કહ્યું કે અમે જલ્દી જ આ ઓબ્ઝર્વેશન પર એક્શન લઈ લઈશું અને જે કંઈ પણ ખાસ કહેવામાં આવ્યું છે કે પરિવર્તન લાવો તે અમે લાવી દઈશું. તો કંપનીએ સ્ટેટમેન્ટ આપી દીધું, પણ આ સમાચારોનું રિએક્શન ચાર્ટમાં કોઈક ને કોઈક પોસિબલ છે. તો આવો પહેલા ચાર્ટ્સ જોઈ લઈએ. બાયોકોનના ચાર્ટ તમને એવું કહે છે કે અહીંયાથી ઉપલા સ્તરો પર એક ટોપ બની છે. હવે આ સમાચાર થોડા નેગેટિવ જરૂર છે, પણ એટલું મોટું એક્શન જે છે તે કઈ રીતે આવે ચાર્ટમાં તે સમજવું જરૂરી છે. જુઓ તમે 350 આસપાસ ટોપ બનાવ્યો છે સ્ટોકે, ત્યાંથી નીચે તમારી 330ની 10 દિવસની EMA છે. આજે પોસિબલ છે એક વખત તે તોડે. સો 330ને તોડવા પર તમે ફરી એકવાર થોડા નેગેટિવ ટેરિટરીમાં જઈ રહ્યા છો અને નીચે છેક 305 સુધી જગ્યા ખુલ્લી છે. તો આજે પરિસ્થિતિ એવી છે કે એક વખત નકારાત્મકતા આવી શકે, પણ મારું પર્સનલી એવું માનવું છે કે બાયોકોન માટે જે કંઈ પણ નકારાત્મક છેલ્લા થોડા સમયથી બહુ જ સમાચારો આવ્યા હતા, સ્ટોક તમે જુઓ માર્ચ, એપ્રિલ, મે, આમાં મેમાં તમને સારું પરફોર્મન્સ જોવા મળેલું છે, પણ માર્ચ, એપ્રિલ તો બહુ ખરાબ ગયા હતા. તો આવી સ્થિતિમાં જૂનમાં ચાન્સ છે કે ઘટાડે બાઇંગ ઓપોર્ચ્યુનિટી બને, કેમ કે મે મહિનાની જે એપ્રિલનો એન્ડ છે અને ખાસ તમે જુઓ છો કે જૂન, આ બંને પરિસ્થિતિમાં બાઇંગ એફર્ટ્સ આવ્યા છે. તો આવી સ્થિતિમાં પોસિબલ છે ઘટાડો સાઇઝેબલ જોવા મળે તો બાયોકોનમાં કંઈક ને કંઈક એક્શન પોસિબલ છે પોઝિટિવિટી તરફ આવવાનું. તો એક વખત આજે ચાન્સ બની રહ્યા છે કે બાયોકોનમાં કંઈક ને કંઈક તેજીનું એક્શન આવતું જોવા મળે. તો આને ખાસ તમારે ધ્યાન પર રાખવું જોઈએ. બાયોકોનના ચાર્ટ્સ તમારા માટે થઈને સ્ક્રીન પર ફોકસ આપણે રાખીશું. આગળ વધીએ. નેક્સ્ટ સ્ટોક છે HAL હિન્દુસ્તાન એરોનોટિક્સ. આપણે જાણીએ છીએ રિસેન્ટલી ડિફેન્સના કોઈક ને કોઈક સ્ટોકમાં કોઈક ને કોઈક એક્શન તો આવી જ રહ્યું છે સતત અને સતત. આવી સ્થિતિમાં આજે HAL માટે રક્ષા મંત્રાલય તરફથી લાઇટ કોમ્બેટ જે એરક્રાફ્ટ છે LCA તેના માટે મંજૂરી મળી ગઈ. નામ છે તેજસ, પ્રોડક્ટનું નામ છે તેજસ, જે આપણે ભૂલવું ના જોઈએ, જેના માટે મંજૂરી મળી ગઈ છે. 156 લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ બનાવવાના છે. તેજસ બનાવવા માટેનો ઓર્ડર હિન્દુસ્તાન એરોનોટિક્સને મળી રહ્યો છે. HAL આજના દિવસે એક્શન બતાવશે. સો ઓબ્વિયસલી તેજસ બનાવવા માટે તેમને ખાસ જનરેશન 2 Mark 2 જે આપણે કહીએ છીએ તે બનાવવા માટેના ઓર્ડર મળી રહ્યા છે. તો આના પર નજર રાખો. આવો ભારતીય માર્કેટ સેટલ થઈ ચૂક્યા છે તો તેના પર આપણે એક વખત નજર કરી લઈએ. ખાસ નિફ્ટી 0.44% મજબૂતી સાથે રેકોર્ડ હાઈ. ભારતીય માર્કેટ્સ રેકોર્ડ હાઈ સાથે ખુલી રહ્યા છે. 23,570 પર નવી તેજી તમને જોવા મળી રહી છે. ભારતીય માર્કેટ્સ નવા રેકોર્ડ સાથે 77,235 પર નવા રેકોર્ડ્સ તમને સેન્સેક્સમાં પણ આવતા જોવા મળી રહ્યા છે. સારું પોઝિટિવ એક્શન અહીંયા પણ પોસિબલ છે. બેંક નિફ્ટી શું કરશે આપણે વાત કરી હતી, તમને યાદ હશે 50,200 વાત કરી હતી. ડેલી ચાર્ટ્સ લઈ આવો સ્ક્રીન પર બેંક નિફ્ટીના. આપણે 50,200ની એક્ઝેક્ટ વાત કરી હતી અને 50,200 પર જ ખુલી રહ્યા છો તમે. 194 તમારું સેટલમેન્ટ છે 0.38%. જુઓ તમે ડેલી ચાર્ટ્સ પર જે રીતે તમે જુઓ છો ઉપર ટોપ બની રહી છે 50,200 તમારી એક્ઝેક્ટ એવરેજ થાય છે ત્યાં. એક વખત
50-200 પર ખુલવા પર થોડું પ્રોફિટ બુકિંગ આવવાના ચાન્સ છે. એટલે ફરી એકવાર જો 50,000 આવે તો ત્યાં તમારે ખરીદવું જોઈએ બેંક નિફ્ટી, એ પહેલાં નહીં. તે વાત સ્પષ્ટ છે. નીચે સપોર્ટ તમારા જે છે તે 49,500 આસપાસના હતા, તે 700 આસપાસ આજે આવી જશે. 49,700 દેખાય તો વેલ એન્ડ ગુડ, તો ત્યાં તો ખરીદવું જ જોઈએ. પરંતુ 50,000 જો એક વખત ખુલતા બજારમાં જોવા મળે તો ડેફિનેટલી ખરીદી કરવાના ચાન્સીસ બની રહ્યા છે. તો આ છે બેંક નિફ્ટી તમારા માટે થઈને કે જે પોઝિટિવ એક્શન બતાવવાની કોશિશ આજે કરી રહ્યો છે. આ બેંક નિફ્ટીના ચાર્ટ્સ. અચ્છા, બધા ઇન્ડેક્સનું સેટલમેન્ટ ફરી એકવાર તમને બતાવી દઈએ. 0.44%, 0.45%ની મજબૂતી નિફ્ટી બતાવી રહ્યો છે, તો આને ખાસ તમે ધ્યાનમાં રાખો. બેંક નિફ્ટી 0.38%ની મજબૂતી બતાવી રહ્યો છે. સો ખુલતા બજારે અહીંયા થોડું હજુ પણ રેઝિસ્ટન્સ આવશે બેંક નિફ્ટીમાં, એટલી સહેલાઈથી 50-200 ક્રોસ નહીં કરે, કેમ કે 50-200થી 2-3 વખત રિવર્સ થયેલો છે બેંક નિફ્ટી, એટલા માટે થઈને ચાન્સીસ બની રહ્યા છે. એક વખત આજે કોણ હેરાન કરે છે બેંક નિફ્ટીને? કોટક બેંક છે 0.5% નીચે અત્યારે ફિલહાલ. EU સ્મોલ ફાઇનાન્સ બેંક છે કે જે અત્યારે ફિલહાલ 1% નીચે છે. મજબૂતીમાં કોણ છે? 1.25% ઉપર છે બેંક ઓફ બરોડા, અને તમે જુઓ છો ફેડરલ બેંકમાં તેજી છે. HDFC બેંક 1% ઉપર છે. હવે એ 1596 પર છે HDFC બેંક. હવે જો એ 1600 ઉપર નીકળી ગયો તો પછી તમને પૂરા ચાન્સ છે કે આજે આ 50-800 સુધી તો કદાચ લાવી જ દે. બેંક નિફ્ટીના પૂરા ચાન્સ બની રહ્યા છે. આજે અથવા આવતીકાલ સુધીમાં એક્સપાયરીનો દિવસ છે. એક વખત આ HDFC બેંકથી સપોર્ટ આવવો જરૂરી છે, નહીં તો પછી તમને આ એક્શન લિમિટેડ રહેશે તેવું લાગી રહ્યું છે. મિડ કેપ સ્મોલ કેપના સેટલમેન્ટ પર નજર કરી લો. 0.35%ની મજબૂતી સાથે મિડ કેપ સેટલ થયો છે. સ્મોલ કેપ તમને 0.5% આસપાસની મજબૂતી સાથે સેટલ થતો જોવા મળી રહ્યો છે. તો આ સ્થિતિ પર આપણે સૌ કોઈએ ખાસ નજર રાખવાની રહેશે. આપણી સાથે માર્કેટ એક્સપર્ટ ભાવિન શાહ જોડાઈ રહ્યા છે. ભાવિન, સ્વાગત. સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. સેટઅપ સમજી લઈએ. નવા રેકોર્ડ હાઈ સાથે ફરી એકવાર ભારતીય માર્કેટ્સ ખુલવા જઈ રહ્યા છે. પોઝિટિવિટીનું એક્શન કઈ રીતે નજર રાખવાની રહેશે? ગુડ મોર્નિંગ. યસ ગુડ મોર્નિંગ. ઓવરઓલ સ્ટ્રક્ચર અને સેન્ટિમેન્ટ પોઝિટિવ જ છે આપણા માર્કેટ માટે, અને જે હિસાબથી આપણે જોઈએ છે કે આપણે ઇલેક્શનના રિઝલ્ટ આવ્યા એ પછી જે એક વન સાઇડ બાઇંગ આપણને જોવા મળ્યું છે અને જે સ્ટેબિલિટી દેખાડી રહી છે માર્કેટ, આઈ થિંક ધીસ ઇઝ હિયર ટુ સ્ટે. અને એમ લાગે છે કે સ્લોલી એન્ડ ગ્રેજ્યુઅલી આપણે એક નવી ટેરિટરી પાછી રીટેસ્ટ અને નવા લાઈફ હાઈ પર આવી જશું. એટલે ઓવરઓલ સ્ટ્રક્ચરના હિસાબથી મને લાગે છે કે કોઈ બી ડીપ આવે છે એમાં બહુ જ સારું બાઇંગ આવે છે નીચેના લેવલ્સ પરથી, અને સેક્ટર સ્પેસિફિક બહુ જ સારું મોમેન્ટમ બિલ્ડ થયું છે. જેમાં પહેલો સેક્ટર જે છે એ ડિફેન્સ છે, એની પછી ઓઇલ એન્ડ ગેસ છે, એમાં સારું મોમેન્ટમ છે. એટલે મને લાગે છે કે જો સેક્ટર સ્પેસિફિક આપણે અપ્રોચ અગર અત્યારના રાખીએ તો મારા ખ્યાલથી ડિફેન્સમાં એક સારી તેજી છે, અને એ જે કન્ટિન્યુ છે તો આઈ થિંક વી શુડ પ્લે ધ મોમેન્ટમ ઇન ધ ડિફેન્સ સેક્ટર. અપાર્ટ ફ્રોમ દેટ સારા પોકેટ્સ જેમ મેં કીધું ઓઇલ એન્ડ ગેસ છે, એમાં રિલાયન્સ એક સારો આપણને જોવા મળી રહ્યો છે છેલ્લા 2 થી 3 સેશનથી. સારું એવું બાઇંગ છે, અને વિન્ડફોલ ટેક્સનું જે કટ આવ્યો છે ન્યૂઝ છે, એ બી એક પોઝિટિવ છે આ સ્ટોક માટે. અને ONGC બીજો એક સ્ટોક છે જેમાં સારું મોમેન્ટમ બિલ્ડ થયું છે. એટલે મને લાગે છે ઓલ ઇન ઓલ એક સારું ઓવરઓલ માર્કેટ પ્રદર્શન દેખાડી રહી છે આપણને. અને બેન્કિંગમાં અગર વાત કરીએ તો એક નીચેના સ્તરો પરથી બહુ સારું બાઇંગ આવેલું છે પ્રાઇવેટ બેંક્સમાં, અને પબ્લિક બેંક્સમાં સ્ટેટ બેંક છે એમાં સારું એવું બાઇંગ દેખાણું છે. એટલે બેંક નિફ્ટીની અને નિફ્ટીના જો અગર લેવલ્સની આપણે વાત કરીએ તો પહેલાં હું નિફ્ટીના લેવલ્સની વાત કરીશ. 23,300નો બહુ જ અહેમ સપોર્ટ છે. જ્યાં સુધી લેવલ નથી તૂટતો ત્યાં સુધી મને એમ લાગે છે કે એ આપણે એક સારા એવા તેજીના લેવલ્સ ઉપરમાં જોવા મળી શકશે. 23,750 થી 24,000 સુધીના લેવલ્સ માટે આપણે ઓપન થઈ ગયા છે. અને નીચેમાં જ્યાં સુધી 23,300નો લેવલ નથી બ્રીચ થતો ત્યાં સુધી આપણે બાય ઓન ડિપ્સ કરવું જ જોઈએ શોર્ટ ટર્મ માટે. બેંક નિફ્ટીની અગર વાત કરીએ તો એક સારો એવો સપોર્ટ જે છે એ 49,800 પર છે. જ્યાં સુધી લેવલ નથી બ્રેક થતો ઉપરમાં આપણને 50,350 પેલો એક લેવલ છે, અને એની ઉપર આપણને 50,750નો લેવલ બી જોવા મળી શકે છે બેંક નિફ્ટીમાં. તે અને નિફ્ટી માટે બંનેની ચર્ચા કરી ચૂક્યા છીએ. સર, હવે તમારી પિક જાણી લઈએ. આજે કયા કયા કોલ્સ તમારા તરફથી? જી, મારો પહેલો પિક છે એ છે ટાઇટન છે. ટાઇટનમાં એક સારું એવું બાઇંગ આપણને જોવા મળેલું છે. 200 દિવસની એવરેજ હોય અને 20 દિવસની એવરેજ હોય ત્યાં બહુ જ સારો એવો એક સપોર્ટ લીધો છે, અને સપોર્ટ બેસ્ડ બાઇંગ આવે છે. અને 2 દિવસથી હું જોઉં છું કે ફોલોઅપ બાઇંગ બી આવેલું છે. એટલે મને લાગે છે ટાઇટનમાં એક સારો મૂવ આપણને જોવા મળી શકશે. ઉપરમાં 3,750 3,700ના લેવલ આપણને જોવા મળી શકે છે. નીચેમાં 3,480નો સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ એક મેન્ટેન રાખવો જોઈએ આપણે ટાઇટન. આખો બહુ જ ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર આજે સ્ટોક આવીને ઊભો છે. આવી સ્થિતિમાં તમારી નજર જરૂરથી હોવી જોઈએ ટાઇટન પર. આજે કોઈક ને કોઈક એક્શન બનતું જોવા
મળી શકે છે. આગળ વધીએ ને સ્ટોક સ્પેસિફિક ઓબ્વિયસલી HAL આજે આપણા સૌ કોઈના ફોકસમાં છે. તમે હમણાં ડિફેન્સની વાત કરી જ રહ્યા હતા. સો તેજસ એરક્રાફ્ટ માટે 156 એરક્રાફ્ટ માટેનો ઓર્ડર છે અને ફાઇનલી નવા જે ઓર્ડર્સ આવી રહ્યા છે HAL માટે હવે સવાલ એક્ઝિક્યુશન પર આવી ગયો છે. પણ સ્વાભાવિક ટેકનિકલી તમે કઈ રીતે જુઓ છો ચાર્ટ્સ પર, બિકોઝ બહુ જ સારું એક્શન જે છે તે HALમાં આપણને જોવા મળેલું છે. ભાવિન? યસ ઓવરઓલ ડિફેન્સ સેક્ટરમાં એક સારી એવી મોમેન્ટમ આપણને બિલ્ડ થઈ ગઈ છે અને આપણે ડિફેન્સ મિનિસ્ટરનો સ્ટેટમેન્ટ જે આવેલું 2 દિવસ પહેલા કે આપણે હવે જે પ્રોડક્શન છે અને એક્સપોર્ટ બી આપણે કરશું, પ્રોડક્શન વધારશું આપણા કન્ટ્રીમાં, એટલે એ એક ડેફિનેટલી એક પોઝિટિવ ઇન્ડિકેશન છે જ ડિફેન્સ સેક્ટર માટે ઓવરઓલ. અને આપણે હવે જેમ જોયું કે વીકેન્ડ પર ન્યૂઝ આવેલા છે HAL માટે, જે એને સારા ઓર્ડર્સ મળેલા છે ડિફેન્સ માંથી. એટલે મને એમ લાગે છે કે એક સારો મૂવ કન્ટિન્યુ રહેવો જોઈએ અને જે હિસાબથી એની પાઇપલાઇન છે ઓલ ધી ડિફેન્સ સ્ટોક્સ, મને એમ લાગે છે કે આમાં હજી તેજી બરકરાર રહેવી જોઈએ અને આપણને જો HALની સ્પેસિફિકલી વાત કરું તો 5700 સુધીના લેવલ્સ આપણને જોવા મળી શકે છે શોર્ટ ટર્મ. તો આગળ જતાં સારા તેજીના સંકેતો બનતા જોવા મળી શકે તેમ છે. નજર આપણે સૌ કોઈએ રાખવાની રહેશે. હવે જલ્દી જ ભારતીય માર્કેટ્સ ઓપન થવા જઈ રહ્યા છે તો એક વખત ઓપનિંગ પર આપણે નજર કરી લઈશું, બિકોઝ સારી તેજી સાથેનું આ જે સંકેતો લાઇન્ડઅપ છે, આવી સ્થિતિમાં શું પરિસ્થિતિ બને છે તેના પર આપણા સૌ કોઈની નજર હોવી જોઈએ. એક વાત સ્પષ્ટ છે, બેંક નિફ્ટી રેઝિસ્ટન્સ એરિયાની નજીક ખુલશે 50-200 આસપાસ. હવે નવી તેજી માટેની તૈયારીઓ અહીંયા લાગે છે થઈ રહી છે, પણ એકાદ શરૂઆતી થોડું રિએક્શન આવી જાય પછી આપણે સ્મોલ કેપને જોઈ રહ્યા છીએ 18,000 ઉપર સરસ રીતે ટકશે આજે, અને મિડ કેપ પણ 55,421 આસપાસ. સો અહીંયા પણ સારી તેજીના ચાન્સીસ બની રહ્યા છે. સેક્ટોરિયલ ઇન્ડેક્સ પર પણ નજર કરી લો તમે તો અહીંયાથી તમને જોવા મળશે બહુ જ સરસ તેજી આજે PSEમાં જોવા મળી રહી છે. માર્કેટ્સ ખુલી ચૂક્યા છે. પહેલાં નજર કરી લો એક વખત રેકોર્ડ હાઈ સાથે ભારતીય માર્કેટ્સ ઓપન થઈ ચૂક્યા છે 0.33-0.35% આસપાસની મજબૂતી સાથે. સૌથી સરસ ઓપનિંગ આ અઠવાડિયાનું થઈ રહ્યું છે તેમ આપણે માનવું જોઈએ. સારી તેજી સાથે ભારતીય માર્કેટ્સના ખુલવાના સંકેતો તમને બની રહ્યા છે. બેંક નિફ્ટી તમે નજર કરો 50-200ની આપણે વાત કરી હતી તો ત્યાંથી તમને સારું ઓપનિંગ અહીંયા જોવા મળી રહ્યું છે. 50-100, 50,000 જાળવી રાખવાના પૂરતા પ્રયત્નો. એક વખત થોડો સમય આપી દઈએ. મિડ કેપ અને સ્મોલ કેપની આપણે વાત કરી હતી. સારી તેજી 55,400ની નીચે, પણ હા 5%ની મજબૂતી, અને સ્મોલ કેપ હજુ પણ પોતાના ગેઇન્સ જાળવી રાખી રહ્યો છે. 18,150, 18,152 નવા રેકોર્ડ્સ તમને સતત બની રહ્યા છે. બેંક નિફ્ટી હજુ પણ થોડો નર્વસ છે, સમય આપીએ થોડો. આ સિવાય ફિન નિફ્ટીની આજના દિવસે એક્સપાયરી એકદમ ફ્લેટ ટુ પોઝિટિવ ઝોનમાં 22,450ની આસપાસના તેજીના જ સંકેતો સાથે ભારતીય માર્કેટ્સ ખુલી રહ્યા છે. આ સ્થિતિમાં સેક્ટોરલ ઇન્ડેક્સની વાત કરી રહ્યા હતા. સરકારી સ્ટોક્સ તમે જુઓ છો સૌથી વધારે તેજી CPSE PSE સ્ટોક્સમાં, HAL વગેરે સ્ટોક્સમાં સારું એક્શન છે. ઓટો સ્ટોક્સમાંથી મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા છે સારી તેજી. ઇન્ફોસિસમાં જુઓ છો સારી તેજીના સંકેત છે. અદાણી એન્ટરપ્રાઇઝ આજે કંઈક મજબૂતીના સંકેતોમાં. અદાણી પોર્ટમાં પણ સારું એક્શન. આ તરફ વિપ્રો, એક્સિસ બેંક બધામાં જબરદસ્ત એક્શન છે. ઘટાડો ક્યાં છે? HDFC બેંક શરૂઆતી નફા વસૂલી આવી ગઈ જુઓ તમે ફરી એકવાર, એટલે અહીંયા થોડી અસર આવી રહી છે. HDFC લાઈફમાં થોડી વેચવાલી છે. TCS થોડો દબાણમાં છે હવે, એટલે આ બધા જ સ્ટોક્સમાં થોડું વેચવાલીના સંકેતો બનતા જોવા મળી રહ્યા છે. ઓવરઓલ IT તમને જોવા મળશે થોડું નર્વસ છે, પણ હેલ્થ કેરમાં થોડી વેચવાલી આજે વધારે જોવા મળી રહી છે. ભાવિન, મિડ કેપ સ્મોલ કેપની પણ વાત કરી લઈએ. સરસ મજબૂતી આજે અહીંયા પણ જોવા મળી. વોલ્ટિલિટી ઇન્ડેક્સ પણ શરૂઆતી કટ્સ બાદ થોડો વધારો બતાવે છે અને ભારતીય માર્કેટ્સનું ઓપનિંગ પણ ઓવરઓલ એકંદરે સારું રહ્યું છે. ભાવિન સર અનમ્યુટ કરવું પડશે. હા, સો બ્રોડલી જેમ માર્કેટમાં ઓવરઓલ મોમેન્ટમ છે, સ્મોલ અને મિડ કેપ શેરોમાં બહુ જ સારી એવી તેજી છે. સ્ટોક સ્પેસિફિક બહુ જ સારી મોમેન્ટમ બિલ્ડ થઈ ગઈ છે. એટલે મને લાગે છે કે આપણે અગર જો સ્ટોક સ્પેસિફિક અપ્રોચ સ્મોલ અને મિડ કેપમાં, સિલેક્ટિવ મિડ કેપમાં અને સ્મોલ કેપમાં અગર આપણે એન્ટ્રી હોય અને પોઝિશન હોય તો મને લાગે છે કે અહીંયાથી એક બહુ જ ફિનોમિનલ રિટર્ન આપણને જોવા મળી શકે છે. ઇન્ડેક્સ લેવલ પર યસ આઉટ પરફોર્મન્સ અત્યારના છેલ્લા 2-4 સેશનથી દેખાઈ રહ્યું છે. જ્યારે કે નિફ્ટી 0.5% ઉપર હોય તો મિડ કેપ ને સ્મોલ કેપ લગભગ 1% જેવા ઉપર હોય છે. એટલે ક્લિયર આઉટ પરફોર્મન્સ અત્યારે દેખાય છે અને સ્ટોક સ્પેસિફિક તો સારી એવી એક્શન આપણને જોવા મળી છે. એ કન્ટિન્યુ રહેવી જોઈએ, જેમ કે રેલવેઝ છે કે ઓટો એન્સિલરી કંપનીઝ છે, એ બધામાં સારું એક બિલ્ડઅપ થઈ છે પોઝિશન એવું દેખાઈ રહ્યું છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ ઓવરઓલ એકંદરે સારું ઓપનિંગ તમને જોવા મળી રહ્યું છે. નજર રાખવાની રહેશે. આગળ વધીએ પેટીએમ અને ઝોમેટો પર એક વખત નજર કરી લઈએ, બિકોઝ સારું એક્શન તમને અહીંયા લાઇન્ડઅપ હતું આજના દિવસે. પેટીએમ અને ઝોમેટો બંનેમાં સમાચારો છે. બંનેના ચાર્ટ્સ એક વખત ભાવિન નજર કરી લઈએ આપણે.
યસ, જો પેટીએમની વાત કરું તો આજે એક ઉપર ખુલ્યો છે સ્ટોક અને ઘણા વખતથી એક જે બ્રેકડાઉન આપેલું એને ઉપરના સ્તરોથી લગભગ જાન્યુઆરીના લેવલ્સ જો અગર હું કહું 700 નો લેવલ હતો ને ત્યાંથી આપણે જોયું કે એક બહુ મેજર કરેક્શન આપણે આમાં જોવા મળેલું. એ પછી એક સારું એવું હોલ્ટ આપેલો છે ડાઉનફોલનો અને એક બેઝ બનાવવાની કોશિશ કરી રહ્યો હતો અને હવે એક ફ્રેશ મૂવ શરૂ થઈ રહ્યો છે. મને લાગે છે છેલ્લા 2 થી 3 અઠવાડિયામાં સારું એવું બાઇંગ થયું છે આ સ્ટોકમાં અને જો લેવલ સ્પેસિફિક અગર હું વાત કરું તો નીચેમાં જો મેજર સપોર્ટ જે છે એનો 410 રૂપિયાનો છે અત્યારના ઇનિશિયલ સપોર્ટ અને એની ઉપર અગર આપણે જોઈએ તો 450 નો એક લેવલ આવે છે અપસાઇડ ઉપર. એટલે મને લાગે છે કે એક પોઝિટિવ મૂવ આવશે બટ સ્લોલી એન્ડ ગ્રેજ્યુઅલી આમાં એક મૂવ જોવા મળી શકે છે. અને ઝોમેટોની વાત કરું તો ઝોમેટોમાં જે સ્ટ્રક્ચર ઓવરઓલ આપણને પોઝિટિવ જોવા મળેલું જેમ કે 200 પાસે હતો સ્ટોક અને થોડો કરેક્ટ થયો ત્યાંથી અને કરેક્ટ થયા પછી એને બી એક સારો એવો બેઝ બનાવેલો છે અને બધી એવરેજીસની ઉપર ટ્રેડ કરવાની કોશિશ કરી રહ્યો છે. એટલે સ્ટ્રક્ચર ક્યાંય ને ક્યાંય આમાં એક પોઝિટિવ થતું દેખાઈ રહ્યું છે. મને લાગે છે કે ઉપરના 200 ના લેવલ્સ શોર્ટ ટર્મમાં જોવા મળી શકે છે આપણને. 200 આવનારા દિવસોમાં જલ્દી જ બતાવશે તેવું લાગી રહ્યું છે. નજર રાખીએ સર. એચડીએફસી બેંક ખાસ ફોકસમાં આવી રહ્યો છે વારંવાર. બેંક નિફ્ટી જુઓ ઉપર 50-200ના રેઝિસ્ટન્સની વાત કરી હતી, તરત ત્યાંથી નીચે આવ્યો. 50,050 જાળવવાની કોશિશ થઈ રહી છે. ઉપલા સ્તરો પર જે સપોર્ટ નથી આપી રહ્યો તે છે એચડીએફસી બેંક. કેવા લાગી રહ્યા છે ચાર્ટ્સ? 1600 આસપાસ ટેન્શન આવી રહ્યું છે ભાવિન. જી, ઓવરઓલ એચડીએફસી બેંક થોડો સ્લો મૂવર રહ્યો છે ઓવરઓલ બેન્કિંગમાં જે રેલી આપણને જોવા મળેલી એમાં. બટ મને લાગતું નથી કે આ સ્ટોકમાં કોઈ અત્યારના પ્રોબ્લેમ દેખાઈ રહ્યો છે સ્ટ્રક્ચરલી. જે હિસાબથી સેટઅપ છે મને એમ લાગે છે કોઈ બી ડીપ આવે છે આમાં ડેફિનેટલી બાઇંગ કરવું જોઈએ બટ આઈ થિંક સ્લો એન્ડ સ્ટેડી મૂવ રહેશે. આપણે એમ કે એક સાથે 5% વધી જાય એવું એક રેર ફિનોમિનન છે. બટ આ સ્ટોક હું જોઉં છું ઘણા વખતથી, લગભગ હું ડેટ આપું 14 ફેબ્રુઆરીથી 1380-85 નો ક્લોઝ આપેલો એને અને ત્યાંથી લગાતાર એક સ્લો એન્ડ સ્ટેડી મૂવ આપેલો અને આજે આપણે 1600 નો ભાવ જોઈ રહ્યા છે. લગભગ 200 પોઈન્ટ વધી ગયો છે સ્ટોક. મને લાગતું નથી કે આમાં કોઈ પ્રોબ્લેમ છે બટ યસ, સ્લો એન્ડ સ્ટેડીલી આ સ્ટોક ઉપરમાં આપણને 1700-1750 સુધીના લેવલ્સ જો દેખાડી જશે. ઓકે, તો આગળ જતાં સારી તેજી બતાવી શકે તેવા પૂરા ચાન્સીસ બની રહ્યા છે સ્ટોકમાં, તો અહીંયા આપણે નજર રાખવાની રહેશે. નેક્સ્ટ સ્ટોક સર અમારા લિસ્ટમાં આજના દિવસે હતું, તેમાં ખાસ જે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ એટલે નિફ્ટી એનર્જી પર એક વખત નજર કરી લો. બિકોઝ ઓએનજીસી, રિલાયન્સ આ બધા જ સ્ટોક્સ આજે ફોકસમાં છે. જે વિન્ડફોલ ટેક્સના સમાચારો આવ્યા તેને લઈને ઓએમસીસ પણ છે અને આ સિવાય ઓએનજીસી અને રિલાયન્સ પણ ફોકસમાં છે. આ બાસ્કેટમાંથી સ્ટોક તમને કોઈ પસંદ છે? બિકોઝ જે વિન્ડફોલ ટેક્સના સમાચારો છે તેને લઈને થોડું એક્શન અહીંયા જોવા મળી રહ્યું છે આપણને. યસ, જે મેં ઓપનિંગ રિમાર્કમાં કીધેલું કે ઓવરઓલ ઓએમસીઝમાં સારું એવું ટ્રેક્શન આપણને જોવા મળેલું છે. ઓએનજીસી છે, ઓઇલ ઇન્ડિયા છે, આ બધામાં એક સારું એવું સ્ટ્રક્ચર છે. એટલે અત્યારના મને એમ લાગે છે કે ઓઇલ ઇન્ડિયા એક સારા એવા બ્રેકઆઉટ પર છે અત્યારના અને એમાંથી ઉપરમાં આપણને એક સારો લેવલ જોવા મળી શકે છે. 699 પાસે ટ્રેડ કરી રહ્યો છે. એનો મેજર સપોર્ટ 690 નો છે. જ્યાં સુધી 690 નો લેવલ નથી તૂટતો ત્યાં સુધી આ સ્ટોકમાં ધ્યાન રાખવું જોઈએ અને ઉપરમાં આપણને 730-750 ના લેવલ એકવાર જોવા મળી શકે છે. અપાર્ટ ફ્રોમ ધેટ મને રિલાયન્સ બી સારો લાગી રહ્યો છે. ઘણા વખતથી આપણે જોઈ રહ્યા હતા કે રિલાયન્સ એક સારો એવો સપોર્ટ આપી રહ્યો હતો. ભલે સ્લો એન્ડ સ્ટેડી મૂવ છે બટ એક ગ્રેજ્યુઅલી આ સ્ટોક ઉપરના સ્તરો પર આવી રહ્યો છે અને એનું બેઝ છે જે સપોર્ટ લેવલ્સ ઉપર શિફ્ટ કરી રહ્યો છે. પહેલા જે હતું 2800 નો લેવલ હતું જ્યાં એને બેઝ બનાવેલું અને પછી મૂવ શરૂ કર્યો. હવે એવું લાગે છે કે 2900 નો એક સારો બેઝ થઈ ગયો છે. એટલે સપોર્ટ્સ આર શિફ્ટિંગ હાયર એટલે એક પોઝિટિવ ઇન્ડિકેશન છે આ સ્ટોક. વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. સપોર્ટ્સ ધીરે ધીરે ઉપર આવી રહ્યા છે, તો આ બધા પર આપણે નજર રાખવાની રહેશે. આગળ વધીએ. ઓટો સ્ટોક્સ બસ બનાવી રહ્યા છે સર. આજે નિફ્ટી ઓટો પર એક વખત નજર કરો. બહુ જ સરસ એક્શન અહીંયાથી ખાસ આવતું જોવા મળી રહ્યું છે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા સમાચારોને લઈને ફોકસમાં છે. નિફ્ટી ઓટોની પણ વાત કરી લઈએ. M&M ખાસ ફોકસમાં છે સર અત્યારે. યસ, M&M આપણે જોયું છે કે બહુ જ સ્ટ્રોંગ મોમેન્ટમ જે હતું એ જાળવી રાખેલું છે અને અત્યારના આપણે જોવા મળે છે કે એક આઈ થિંક બાય ફાર M&M અત્યારના એક સ્ટેન્ડ આઉટ પરફોર્મર થઈ રહ્યો છે. એક સારું એવું નાનકડી કન્સોલિડેશનની રેન્જ હતી. 5 દિવસથી એક નાના રેન્જમાં હતો અને રેન્જ બ્રેકઆઉટ આપેલું છે આ સ્ટોકે પરમ દિવસના સેશનમાં અને પછી હવે એક મૂવ અને ફોલોઅપ બાઇંગ દેખાઈ રહ્યું છે. મને લાગતું નથી કે આ સ્ટોકમાં કોઈ ચિંતાની વાત છે. કોઈ બી ડીપ આવે છે ડેફિનેટલી આમાં એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી બને છે. લેવલ્સ અગર હું કહું તો એક મેજર સપોર્ટ જે છે એ 2900 નો છે. જ્યાં સુધી 2900 નો લેવલ્સ હોલ્ડ કરી જાય છે કોઈ બી ડીપ આવે છે 1-2% ની ડેફિનેટલી બાઇંગ કરવું જોઈએ. ઉપરમાં આપણને
3100ના લેવલ્સ જોવા મળી શકે છે M&M. 3100 આગળ જતા જોવા મળી શકે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા પોઝિટિવ આજના દિવસે એક્શન અહીંયા પોસિબલ જોઈએ તો નજર રાખવાની રહેશે. નેક્સ્ટ સ્ટોક સર ભારતી એરટેલ પર નજર કરો, બિકોઝ એડવાન્સ પેમેન્ટ કરી દીધું. જે લાયબિલિટીઝ હતી, જેની ડ્યુ ડેટ થોડી પાછળ હતી, તેનું ચૂકવણું એડવાન્સ કરી દીધું. ઓલમોસ્ટ 8,000 કરોડ રૂપિયા આસપાસનું પેમેન્ટ તેમણે કરેલું છે. તો આ સ્થિતિમાં આજે પોસિબલ છે લાઈફ હાઈઝને આસપાસના જે સ્ટ્રગલ છે તેને બ્રેક કરીને આગળ વધે સ્ટોક, કે પછી હજુ પણ સેચ્યુરેશન જુઓ છો તમે ભારતી એરટેલમાં? ભારતીય એરટેલમાં ઓવરઓલ સ્ટ્રક્ચર તો પોઝિટિવ જ છે. આપણે જોઈ રહ્યા હતા કે આઈ થિંક ઇટ ઇઝ ટેલિકોમ સ્પેસમાં બાય ફાર એની સારું પરફોર્મન્સ દેખાડેલું છે. ઘણા વર્ષોથી હું જોઉં છું. મારા ખ્યાલથી અગર હું એક થોડોક લાંબા ગાળાનો વ્યૂ આપું, 2021 માર્ચમાં 500નો ભાવ હતો અને અત્યારે આપણને 1400નો ભાવ જોવા મળ્યો છે. એટલે ઇટ હેઝ ગિવન અ ક્લીન અને સ્ટેબલ મૂવ આપેલો છે. મને એમ લાગે છે કે હજી આ મૂવ કન્ટિન્યુ રહેવો જોઈએ અને એક સારો મૂવ ઉપરમાં 1500 સુધીના લેવલ્સ શોર્ટ ટર્મમાં બતાડી શકે છે આ સ્ટોક. કોઈ બી ડીપ આવે છે આમાં બાઇંગ કરવું જોઈએ, આમાં કોઈ ચિંતાની વાત નથી. લેટ્સ લુક એટ ધ માર્કેટ્સ. શાર્પ સેલિંગ આવતું જોવા મળી રહ્યું છે. 50,000 તોડીને આગળ 50,900 તોડવાની કોશિશ બેંક નિફ્ટીની. નિફ્ટી અત્યારે 23,500, જે લાઈફ હાઈઝ આજે આપણે નવા બનાવ્યા છે 573ના, શાર્પ સેલિંગ ત્યાંથી પણ આવતું જોવા મળી રહ્યું છે. ઓબ્વિયસ વાત છે કે માર્કેટ ઓપન થાય ત્યારબાદ થોડું પ્રોફિટ બુકિંગ આવે તો આ પરિસ્થિતિ તમને અહીંયા જોવા મળી રહી છે. પાર્ટિસિપેશન આજે ઓછું છે હેલ્થકેર, ફાર્મા. અમારી નજર સર આજના દિવસે ખાસ 3 ફાર્મા સ્ટોક્સ પર છે. સૌથી પહેલાં એલેમ્બિક ફાર્મા પર નજર કરી લો, બિકોઝ એક નવું ઇન્જેક્શન છે જેને US FDA તરફથી મંજૂરી મળી ગઈ. હવે દવાનું નામ બહુ અટપટું છે એટલે હું દવાનું નામ નથી લેતો ભાવિન, પણ એક નવી મંજૂરી મળી જેને લઈને જે બહુ નેગેટિવ ચાર્ટ્સ હતા એલેમ્બિક ફાર્માના. તમે જુઓ મે મહિનાની શરૂઆતથી વેચવાલી સતત યથાવત છે, હજુ પણ સેલિંગ ચાલી રહ્યું છે. આજે આ સમાચાર થોડા પોઝિટિવ જરૂર છે. ચાર્ટ્સ કઈ રીતે જુઓ છો તમે ભાવિન? એલેમ્બિક ફાર્મા છેલ્લા 2 થી 3 દિવસથી થોડાક પ્રેશરમાં દેખાઈ રહ્યો છે. એવું કોઈ મેજર મોમેન્ટમ અત્યારે નથી દેખાઈ રહ્યું આમાં, બટ સ્ટ્રક્ચર ઓવરઓલ અત્યારના જોઈએ તો એ સાઇડવેઝ ટુ પોઝિટિવ છે. એવું કોઈ મેજર નેગેટિવ બી નથી, બટ આઈ થિંક થોડુંક ફોલોઅપ આવશે. અને અગર જો 106નો લેવલ જો આ કન્ડિશનલ ટ્રેડ બની શકે છે, 106 107ની ઉપર જો સસ્ટેન કરી જાય છે આ સ્ટોક, તો એક આપણને સારી મૂવ જોવા મળી શકે, જેનાથી લઈને 120 સુધીના લેવલ્સ જોવા મળી શકે છે. બટ એઝ ઓફ નાવ અત્યારના જે હિસાબથી હું જોઈ રહ્યો છું સ્ટ્રક્ચર અને બાઇંગ પેટર્ન્સ, એમાં અત્યારના મોમેન્ટમ થોડુંક મિસિંગ દેખાઈ રહ્યું છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યો છે. નજર રાખીશું. ભાવિન સમય થયો છે રજા લેવાનો, જેટલી આપણે ચર્ચા કરી આપના ડિસ્ક્લોઝર્સ. યસ, થેન્ક યુ યશ ફોર હેવિંગ મી ઓન ધ શો. અને આપણે જે બી સ્ટોક્સ કે ઇન્ડાઇસિસ પર જે ડિસ્કશન કર્યું છે અને લેવલ્સ જે આપેલા છે, ડેફિનેટલી એમાં પોઝિશન લેતા પહેલા એક ફાઇનાન્શિયલ એક્સપર્ટની સલાહ લેવી બહુ જ જરૂરી છે. અને જે બી ટ્રેડ લો એમાં ડેફિનેટલી એક સ્ટોપ લોસ મેન્ટેન રાખવો જોઈએ. અને સ્ટોક્સ ડિસ્કસ કર્યા છે એમાં અમારા ક્લાયન્ટ્સને અમે રેકમેન્ડ કર્યા હોઈ શકે છે કોઈ બી. બિલકુલ ભાવિન, ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે. થેન્ક યુ સર. તો ભારતીય માર્કેટ્સ નજર કરો તમે, ઉપલા સ્તરોથી પ્રોફિટ બુકિંગ આવી ચૂક્યું છે. પર્ટિક્યુલરલી બેંક નિફ્ટીમાં થોડું હવે લાલ નિશાનના સંકેતો આવી રહ્યા છે. 49,900 તોડવાની કોશિશ કરી હતી, સફળતા સો ફાર નથી મળી. ફરી પોતાની જૂની રેન્જમાં, જો આપણે વાત કરી જ હતી કે 50,200થી તમને રેઝિસ્ટન્સ આવશે અને એક્ઝેક્ટ 50,204થી આવ્યું છે. નિફ્ટી તમે જુઓ, રેકોર્ડ હાઈઝ બનાવી દીધા, અનચાર્ટેડ ટેરિટરીમાં હતા. ઉપર 23,573થી ફરી 23,500નો એક્ઝેક્ટ સપોર્ટ અત્યારે લીધો છે, પણ એ પણ તોડશે એવું અત્યારની સિરીઝ જોતા લાગે છે. તો શરૂઆતી એક વખત ભારતીય માર્કેટ્સને 10:30 વાગ્યા સુધી સેટલમેન્ટનો સમય આપી દઈએ, પછી લાગી રહ્યું છે સોફાર કે બહુ કંઈ ખરાબ સમાચારો એવા છે નહીં. યા તો કન્સોલિડેશન યા તો તેજી તરફ ફરી એકવાર આગળ વધીશું તેવું હાલની સિરીઝ જોતા લાગી રહ્યું છે. આ સાથે જ આ શોમાં હાલ બસ આટલું જ. મને યશના આપશે રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત.